નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ હોશિયાર જ્ઞાન લાઈવમાં. આજના વિડીયોમાં આપણે શું જોઈશું? આજના વિડીયોમાં છે ને ધોરણ 11 નું BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. પરંતુ છે ને આપણો વિડીયો છે ને થોડોક વધારે પડતો લાંબો થઈ જાય એમ હતો ને, એટલા માટે મેં છે ને આ વિડીયોને છે ને બે ભાગમાં ડિવાઈડ કરી દીધો છે. એટલે કે આપણે બે ભાગમાં આપણે MCQ ના વિડીયોઝ અપલોડ થશે આપ ચેનલ પર. તો તમે છે ને આપણા બંને વિડીયોમાં છે ને સાથે રહેજો, કેમ કે છે ને આપણે 16 માર્ક બેઠા લેવાના છે. જે વિભાગ 1 16 માર્કનો પૂછાય છે ને, વિભાગ એ પહેલો વિભાગ 16 માર્કનો, તે વિભાગ છે ને આપણે બેઠો આપણે 16 માર્ક લેવાના છે. તો વિભાગ એમાં આપણે સ્ટાર્ટ કરીશું. વિભાગ એમાં તો શું આવશે? તો વિભાગ એમાં છે ને 1 થી 16 માર્કના 1 થી 16 MCQ પૂછાય છે. આપણે 1 થી જે 16 MCQ પહેલા પૂછાશે આપણે વિભાગ એમાં. અને વિભાગ એ આપણો છે ને કડકડાટ હોવો જોઈએ, કારણ કે છે ને પેપરની શરૂઆત છે ને એકદમ મસ્ત રીતે થવી જોઈએ. કેવી? એકદમ મસ્ત રીતે. કેમ કે પહેલું ટેન્શન, પહેલો ક્વેશ્ચન જ જો આપણને નહીં આવડે ને તો આખું પેપર આપણું ખરાબ જાય છે. એટલા માટે વિભાગ એનો તૈયારી કઈ રીતે કરશો? તો કે વિભાગ એમાં 16 માંથી છે ને આપણે 16 16 આપણા બેઠે બેઠા આવે ને, કેમ કે આપણા રોકડા માર્ક ક્યાંથી મળે? તો આપણા રોકડા માર્ક વિભાગ એમાંથી મળે. થિયરીમાંથી કદાચ એવું થઈ શકે કે આપણે કોઈ શબ્દથી ભૂલ પડે, છેકા પડે કે એવું કંઈ બને તો તમારું પ્રેઝન્ટેશન કદાચ ખરાબ થાય ને એવું કંઈક બને. પરંતુ આપણે રોકડા માર્ક 16 માર્ક ક્યાંથી લેવાના છે? તો કે આ બે વિડીયોમાંથી લેવાના છે. કયા બે વિડીયો? જે આ તમને હોશિયાર જ્ઞાન લાઈવની ચેનલમાં છે ને તમને મળી રહેશે. અત્યારે આપણો પહેલો વિડીયો તમે જોશો ને તો આપણે આ વિડીયોમાં આપણે કઈ વસ્તુ, એક નવી વસ્તુ લાવ્યા છે. શું લાવ્યા છે? કે ક્વિઝની એક રમત હું તમારી માટે લાવ્યો છું, જે કોન્સેપ્ટમાં છે ને તમને ક્લિયર કોન્સેપ્ટ કરશે. કઈ રીતે કરશે? તો તમે આગળ અમારા વિડીયોમાં છે ને છેક અંત સુધી તમે બન્યા રહેશો ને તો તમને જાણવા મળશે. તો આપણે તે ક્વિઝ પણ આપણે આ વિડીયોમાં જોવાની છે. તો શરૂ કરીશું આપણે પ્રકરણ નંબર 1. પ્રકરણ નંબર 1 માં કયો MCQ? તો પ્રકરણ નંબર 1 નો પહેલો MCQ તમારી સામે છે. કયો છે? તો કે પહેલો MCQ એ છે કે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? જો ભાઈ, આપણે છે ને MCQ ની તૈયારી કઈ રીતની કરવાની હોય ખબર છે? MCQ ભાઈ આપણે વાંચી લીધો, બોખવાનો નહીં કે 5 વાર વાંચશું ને એકવાર યાદ રહી જશે. ઘણા મિત્રો કઈ રીતની MCQ ની તૈયારી કરે? હું હતો ને સ્કૂલમાં તો એમ પણ કરતો કે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટેનું શું અનિવાર્ય છે? શું અનિવાર્ય છે? તો કે ભાઈ આપણે આમાં જવાબ તો શું આવશે? બિન આર્થિક પ્રવૃત્તિ આવશે. ધંધામાં બિન આર્થિક પ્રવૃત્તિ કઈ કામમાં આવે? ન આવે. દેશ સેવા, નફો, પુનઃ વિકાસ, આમાં જવાબ તમારે આવતો હશે ને એ તમે જવાબ છે ને બોખે રાખશો. 5 વાર બોલશો, 6 વાર બોલશો, પણ સમજવાની કોશિશ નહીં કરો. સમજેલું જ્ઞાન છે ને તમને જિંદગીભર યાદ રહે છે. રેડી? બોખેલું જ્ઞાન પરીક્ષાના ટાઈમે પણ ભૂલાઈ જાય છે. એ તો તમને ખબર છે, કેમ કે પરીક્ષામાં આપણું માઇન્ડ છે ને સ્ટ્રેસમાં હોય, અને બોખેલું હોય ને એ છે ને માઇન્ડમાં કોઈ દિવસ સેવ એવી રીતે ના થાય. એ છે ને આપણને કોઈક એવી જગ્યાએ જ યાદ આવે. પણ જો પરીક્ષામાં તમારે યાદ રાખવું હોય ને, પરીક્ષામાં તમારે ક્વેશ્ચન જોતાની સાથે તે વિકલ્પમાં બીજા 4 વિકલ્પ જોયા વગર છે ને તમને તમારા જવાબ ઉપર જ તે નજર જાય ને, એવું જો માઇન્ડ જોતું હોય ને, એવો કોન્સેપ્ટ જોતો હોય ને, તો આ વિડીયોમાં છે ને તમે છેક સુધી બના રહેજો. તો આપણે તો આનો જવાબ શું આવશે? તો હું જો તમને ટ્રીક દેખાડું કઈ રીતે આપણે MCQ સોલ્વ કરવાના રહેશે. આનો જવાબ તમને ખબર નથી. રેડી? અને ખબર હશે ને તો પણ સારું કહેવાય, પરંતુ જે વિદ્યાર્થીઓને ખબર નથી ને, તો આપણે કઈ રીતનું આપણે કરશું જો તમને પહેલા શીખવાય દો. ઇરેઝરમાંથી આ બધું પહેલા હું કાઢું છું. હવે તમે ધ્યાન રાખજો હું કઈ રીતે આપણે જે જવાબ ખબર ન હોય ને, જે વાંચ્યો ન હોય ને આપણે ટીક કરવાનો આવે કે ભાઈ આ સવાલ તો મેં જોયો નતો, પરંતુ હવે મારે ક્વેશ્ચન આવી ગયો છે, હવે સોલ્વ કઈ રીતનું કરવો? તો આપણે પહેલા સવાલ વાંચવાનો. કઈ રીતનો સવાલ છે? તો કે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? અનિવાર્ય પૂછ્યું છે. શું અનિવાર્ય હોય? તો ધંધામાં આપણે શું જોઈએ? ધંધામાં બિન આર્થિક પ્રવૃત્તિ હોય. બિન આર્થિક પ્રવૃત્તિનું ધંધામાં કઈ કામ? ધંધો આપણે શા માટે કરતા હોઈએ? શા માટે કરતા હોય? નફો મેળવવા કરતા હોય. રેડી? હવે દેશ સેવામાં આપણે ધંધાથી દેશ સેવા તો થાય નહીં, કારણ કે ધંધામાં નફો જ જોતો હોય. હવે આવે છે પુનઃ નિકાસ. પુનઃ નિકાસનું પણ ન આવે. તો આપણો જવાબ શું આવશે? તમને ખબર પડી આપણે કઈ રીતે આપણે નોર્મલી કઈ રીતે MCQ ની ટ્રાય કરતા હોય યાદ રાખવાની? કે હાલો ભાઈ સવાલ વાંચો, ડાયરેક્ટ આપણને જવાબ ખબર છે 9 માંથી, જવાબ વાંચો. બાકીના આ ત્રણનું શું? કોઈ વખત છે ને બે MCQ આપણને બે આપણા વિકલ્પ એવો આવે કે આપણને બંને સેમ લાગતા હોય, કે એકદમ આપણને કન્ફ્યુઝ કરી દે કે આ આવતું હશે કે આ આવતું હશે. એટલા માટે છે ને ગમે તે MCQ ની તૈયારી કરો, એક જ વાર MCQ વાંચો, 2 વાર વાંચો, પરંતુ કઈ રીતે વાંચવાનો? કે મેં જેમ કહ્યું કે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? આ બોર્ડ થોડુંક વધારે પડતું ભરાઈ ગયું, આપણે થોડુંક ઇરેઝ કરી નાખીએ. શું અનિવાર્ય છે? ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? શું નો મહત્વ? અનિવાર્ય તો નફો. હવે આ નફો છે ને, હવે આ રીતની આપણી વ્યાખ્યા પણ થઈ જાય કે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય છે. રેડી? હવે આજ આપણે 1-2 વાક્યમાં પૂછાઈ જાય ને, જો આપણો જવાબ સાચો છે
ખોટો નથી હો, આપણે ખબર છે, આપણને જવાબ નથી ખબર છતાંય આપણે કઈ રીતે, તો આની મદદથી ને ખોટા જવાબની મદદથી ને આપણે સાચા જવાબ પાસે પહોંચ્યા. તો એવી જ રીતે વિકલ્પ છે ને સોલ્વ કરવાની આ એક ટ્રીક છે, માસ્ટર ટ્રીક છે, કે આપણે ભલે જો હવે આ પાછું આવ્યું, કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય એટલે કયા તૃષ્ટિગુણનું સર્જન થાય. શું? કયા તૃષ્ટિગુણનું સર્જન થાય. હવે જો ભાઈ સ્થળ, કાચા માલમાંથી તૈયાર માલ થાય એમાં સ્થળમાં કઈ આવે? સ્થળનું કઈ આવે? ન આવે. કાચા માલમાંથી તૈયાર. હવે જો ભાઈ આપણી પાસે ઘઉં છે, એ કાચો માલ છે, હવે એમાંથી રોટલી કરશો એટલે તૈયાર માલ થશે. હવે એમાં સ્થળ તો કઈ બદલું નહીં, તો સ્થળ આવશે તો નહીં. સમય, હવે હા સમય તો લાગે રોટલી બનાવવા, પણ એમાં તૃષ્ટિગુણનું સર્જન તો ન થાય, તો એ બી ના આવે. આર્થિક, આર્થિક રીતે શું થાય? આ વેલ્યુ થોડીક વધી જાય કોઈક વાર, પણ આર્થિક તો ન આવે. આન્સર શું આવે? સ્વરૂપ. કારણ કે ઘઉંમાંથી આપણે શું બનાવી નાખ્યું? રોટલી બનાવી નાખી. કયા માલનો, કયા તૃષ્ટિગુણનું સર્જન થયું? જોજો તૃષ્ટિગુણ કયો આવ્યો? તો કે સ્વરૂપ. મેં તમને જેમ ટ્રીક આપી, ટ્રીક આપણી કામ કરે છે કે નહીં? એમસીક્યુમાં વાંચ્યું ન હોય છતાં આપણે ખાલી પાઠમાં, આપણા ક્લાસમાં ખાલી બેઠા બેઠા આપણે પાઠ ખાલી સાંભળ્યો હોય ને, તોય તે આપણે કોમન સેન્સનો યુઝ કરીને છે ને આપણે વિકલ્પ આપણે નિરાતે એટલે કે આરામથી સોલ્વ કરી શકીએ. તો કઈ રીતનું? તો જો ફરીથી તમને આનામાં છે ને આપણે પહેલા 5 એમસીક્યુ કદાચ આપણે ધીમા ધીમા આપણે સોલ્વ કરીશું, પછી આપણી સ્પીડ આપણે વધારીશું, કારણ કે છે ને આપણે માસ્ટર બનવાનું છે. કારણ કે આખા વર્ષનો સિલેબસ આપણે આખા વર્ષનો સિલેબસ માત્ર 15 દિવસમાં કમ્પ્લીટ કરવાનો છે. રેડી? હવે 15 દિવસમાં સિલેબસ કમ્પ્લીટ તમે આખું એકવાર વાંચશો, 5 વાર વાંચશો એમ તો થશે નહીં. તો એમાં આપણે છે ને સ્માર્ટ વર્ક કરીશું. કયું સ્માર્ટ વર્ક? મેં તમને અહીંયા શીખવ્યું. હજી એક સ્માર્ટ વર્ક તરીકે હું ગેમ લાવ્યો છું. જો તમારે ગેમ જોવી હોય ને તો એ ગેમનો ડેમો છે ને તમને મળશે, પણ ક્યારે મળશે? કે આ વિડીયોમાં તમે છેક સુધી તમે બના રહેશો ને ત્યારે મળશે. તો એ માટે આપણે કઈ રીતને ફરીથી હું તમને આખો એમસીક્યુ જોવાનો શું છે, કાચા માલમાંથી આપણે તૈયાર માલ બંને અલગ અલગ કરી દેવાનું. કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય એટલે કયા તૃષ્ટિગુણનું સર્જન થાય. તો પાછું આપણે કોમન સેન્સ યુઝ કરવાનું. સ્થળનું આવશે તો સ્થળ તો આમાં કાચા માલમાંથી તૈયાર માલમાં કઈ આવે નહીં. સમયનું આવશે નહીં. આર્થિક આવશે તો કે નહીં. તો કયું વધ્યું? તો કે ભાઈ સ્વરૂપ વધ્યું, સ્વરૂપ આવશે. તો એ રીતનું આપણે જોવાનું રહેશે. હવે આવે છે ત્રીજો એમસીક્યુ. ત્રીજો એમસીક્યુ શું કહે છે? ખેતી, પશુપાલન, મત્સ્ય વગેરે કયા પ્રકારના ઉદ્યોગો છે? કોમન સેન્સ લગાડવાની છે. કઈ? કોમન સેન્સ એટલે કે આપણે મગજ છે, આપણી બુદ્ધિ વાપરવાની. ગૌણ ઉદ્યોગ આવે? આવે? ન આવે. શા માટે? પ્રાથમિક ઉદ્યોગ તમારી રીતે તમારે યાદ કરવાનો છે. આમાં હું તમને નહીં શીખું, કારણ કે આ પ્રકારનો છે ને તમે તમારી રીતે જાતે શીખવાનું છે. વિચારો, કોમેન્ટમાં તમે મને કારણ આપજો કે પહેલો એમસીક્યુ શા માટે નહીં આવે, બીજો એમસીક્યુ શા માટે નહીં આવે, ત્રીજો એમસીક્યુ શા માટે નહીં આવે, ચોથો એમસીક્યુ શા માટે નહીં આવે. તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. કારણ કે કારણ સહિત તમે કહું છો ને તમને કે આપણે વોખવાનું નથી, આપણો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે કે ભાઈ આ 4 એમસીક્યુ એની સાથે આપ્યા તો કંઈક આને રિલેટેડ હશે ને. તો આવડો પ્રાથમિક ઉદ્યોગ આવે છે તો શા માટે આવે છે, ગૌણ ઉદ્યોગ આવે છે તો શા માટે આવે છે, તેમાં કારણ સહિત છે ને આપણે 4 એમસીક્યુ ને વિકલ્પોને છે ને તમારે બુક બનાવી લેવાની, નોટ ડાઉન કરી લેવાનું કે આ રીતનો એમસીક્યુ આવ્યો. હવે માની લો કે આપણે આ બેઠા એમસીક્યુ પરીક્ષામાં ન આવ્યા, પરંતુ 4 અલગ કરી અને એમાંથી કોઈ સાચો હશે તો તમે પાછા કન્ફ્યુઝ થઈ જશો. કારણ કે આપણે બોખ્યું હતું કે આમાંથી સી આવે કે ડી આવે. ભાઈ બોખેલું તો પછી આપણે બેઠું પૂછાય એવું અત્યારના સમયમાં બહુ માઇનોર બને છે. તો આનો જવાબ કઈ રીતનો પ્રાથમિક ઉદ્યોગ આવ્યો? હવે મને કારણ આપશો પ્રાથમિક ઉદ્યોગ કઈ રીતનો આવ્યો? ખબર નથી. વિચારો. ખેતી છે, ખેતી આપણે ક્યાં મળે? ડાયરેક્ટ આપણે ખેતીમાં પાક ઉત્પન્ન કરવાનો હોય. એ કોઈ સેકન્ડ હેન્ડ એટલે કે આપણે બીજા પાસેથી ડાયરેક્ટ તો નહીં લઈ શકે. જો આપણે બીજા પાસેથી ઘઉં લીધા હોત ને તો તે પ્રાથમિક ઉદ્યોગ ન થાય. પશુપાલન તો કે ડાયરેક્ટ પ્રાથમિક ઉદ્યોગ થાય છે. મત્સ્ય ઉદ્યોગ તો કે ડાયરેક્ટ પ્રાથમિક, જે આપણે ડાયરેક્ટ દરિયામાંથી માછલીઓ કે એવું કંઈક મેળવતા હોય એટલે માટે મત્સ્ય ઉદ્યોગ. અને પશુપાલન તો આપણે પશુનું પાલન કરવાનું, જે પ્રાથમિક ઉદ્યોગ ડાયરેક્ટ આપણે એનું ઉત્પાદન કરીએ છીએ એટલા માટે એને પ્રાથમિક ઉદ્યોગ કહે છે. તો હવે ગૌણ ઉદ્યોગ શા માટે ન કીધો? આનુષંગિક શા માટે ન કીધો? મૂડી પ્રધાન શા માટે ન કીધો? કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણે આ ત્રણને પણ હારવાર ક્લિયર કરવા જોઈએ. મેં તમને કીધું હતું ને એક એમસીક્યુ તમે સોલ્વ કરો ને તો હારવાર 5 એમસીક્યુ સોલ્વ થતા જવા જોઈએ. કારણ કે માઇન્ડ છે ને આપણું જોવું જોઈએ કે આ તો આવ્યો તો આ શા માટે ન આવ્યા, આનું રીઝન શું હતું, ગૌણ ઉદ્યોગમાં શું આવે, આનુષંગિક ઉદ્યોગમાં શા આવે. એ છે ને આપણે ક્યારે કોન્સેપ્ટ ક્લિયર થાય? જ્યારે છે ને આપણું માઇન્ડ છે ને આપણે ગોખવામાં નહીં પરંતુ સમજવામાં આપણે યુઝ કરીશું. ત્યાં જો તમારી ક્લિયરિટી આવી હશે ને તો એ તમે એમસીક્યુ ને છે ને 16 માંથી 16 તમને બેઠા લાવવા માટે કોઈ નહીં રોકી શકે. અને વિભાગ એની સાથે વિભાગ બી ની તૈયારી પણ ઈઝીથી થશે. કારણ કે વિભાગ બી માં આવે શું, એક વાક્યના સવાલ જવાબ આવે. હવે એક વાક્યના સવાલ જવાબ શું હોય? તો આને નાને છે ને તમે
આ શબ્દ તમે ક્યાં મૂકશો? તો કે અહીંયા મૂકશો એટલે એક વાક્યનો સવાલ થઈ ગયો. તો બસ આપણે આ જ કરવાનું છે, કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. બોખવાનું તો બોખી તો લીધું, હવે આપણે 11-12 પણ કરવાનું છે. 10મા સુધી તો બોખ્યું જ હતું. 11-12 તમે શું રાખ્યું છે? કોમર્સ બોખે ન થાય. ધંધો કરવો છે, ધંધો કરવા માટે ધંધો સમજવો પણ પડે. અને ધંધો સમજવા માટે ક્યારે તમે સમજી શકો? જ્યારે BA, SP, અકાઉન્ટ જેવા વિષયોની તૈયારી ક્યાંથી કરશો? તો ઓશિયન જ્ઞાન લાઈવમાંથી તમે તૈયારી કરો ને તો છે ને તમને પ્રેક્ટિકલ નોલેજ અને સરળ ભાષામાં નોલેજ મળશે. અને આપણું કોન્સેપ્ટ ક્લિયરિટી એવી રીતે આપણે ક્લિયરિટી હાર્ટ તરીકે આપણે સ્ટ્રોંગ બનાવવાની છે ને કે જેથી કરીને કોઈ પણ પૂછે ને આપણે શિક્ષકોને કહી દેવાનું કે શિક્ષકો તમે કહો એમ નહીં, અમને ખબર છે કે કઈ રીતનું આપણે કરવાનું છે. એ ક્યાંથી ખબર પડશે? જ્યારે તમે ઓશિયન જ્ઞાન લાઈવની છે ને આવડી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરશો અને પ્લે સ્ટોર પર જઈને છે ને અમારી એક બ્રહ્માસ્ત્ર બેન્ચ એક લોન્ચ થઈ છે, તેની જાણકારી પણ હું આ વિડીયોમાં આગળ આપીશ કે કઈ રીતની આપણી બેન્ચ છે અને શું કરવાનું છે. એ પ્લે સ્ટોર પર જઈને અમારી ઓશિયન જ્ઞાન લાઈવની છે ને એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને તો તમને ખબર પડશે કે 11-12માં કોમર્સમાં કઈ રીતે આપણે માર્ક સારા લાવવા. તો આપણે સવાલ થોડોક રહી ગયો વાતમાં. સવાલ આપણો ડિસ્કસ કરીએ કે સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે તે કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કહેવાય? સરકારી કર્મચારી શ્રમના બદલામાં વેતન. હવે આપણે યાદ છે ને વેતન ક્યારે મળે? ધંધામાં વેતન મળે, ધંધામાં નફો મળે. વ્યવસાયમાં વેતન મળે નહીં, ફી મળે. રોજગારમાં વેતન મળે. વાણિજ્ય તો શું છે? વાણિજ્ય વેપારને મદદ કરતી એક પ્રવૃત્તિ છે, એ તો તમને ખબર હશે. તો હવે આપણે શું હતું? મેં તમને કોન્સેપ્ટ ક્લિયર કરવાનું કીધું હતું કે એક વસ્તુ જવાબ ખબર પડી ગઈ તો MCQ બાકીના 3ને મૂકી દેવાના. નહીં ભાઈ, શું કામ મૂકવાનું? એનું તો આપણે જોઈએ કે બીજા 4 સવાલ આપણે બની જાય તો એક MCQ 5 MCQ કરો ને 15 MCQ હારે તૈયાર થવા જોઈએ. કઈ રીતે થાય? ધંધામાં શું મળશે એ આપણે જોઈ લેવાનું બુકમાંથી. ધંધામાં શું મળે? નફો મળે. વ્યવસાય આપણે કરીએ તો શું મળે? ફી મળે. તો રોજગાર કરીએ તો વેતન મળે. હવે વેતનનો આપણો આન્સર છે. તો આપણો આન્સર શું હતો? રોજગાર. રેડી. હવે મેં તમને ટ્રીક આપી, ટ્રીક ફોલો કરશો ને તો તમારે ઓછા MCQ માં છે ને લાટ બધા MCQ આપણા બની જાય. તો આપણે 16 માર્ક તો પહેલા પાક્કા જ સમજવાના ને. 16 માર્ક વિભાગ A અને B તો સાથે સાથે છે ને મુદ્દાસર ઉત્તર અને આખું અસાઇનમેન્ટ હું તમને સોલ્વ કરાવવાનો છું. અને એ અસાઇનમેન્ટમાં જો તમે આખું અસાઇનમેન્ટ તમે આ રીતનું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું તમે મારી સાથે સોલ્વ કર્યું ને તો તમારે વાણિજ્ય વ્યવસ્થામાં છે ને 90+ લાવતા કોઈ નહીં રોકી શકે. તો આપણે પાછું 5મો વિકલ્પ જોઈએ ને. 5મો વિકલ્પ કઈ રીતનો છે બકા? તો કે 5મો વિકલ્પ મિત્ર આ રીતનો થશે. વકીલની પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ છે? જો આવી ગયું ને આપણે પાછું આપણી બુદ્ધિ દોડાવવાની આવી કે ન આવી ને? શું કઈ રીતની છે? વકીલની પ્રવૃત્તિ નોકરી છે. બિનઆર્થિક પ્રવૃત્તિ વકીલ બિનઆર્થિક શા માટે કરે? ધંધો વકીલ કરે. આ કરે કેટલાક, પણ એ ધંધાને અલગ કહેવાય ને વકીલ શું કરે એ પણ અલગ કહેવાય. વ્યવસાય છે. હવે જો ભાઈ તમારી પાસે પાછા 2 વિકલ્પ આવી ગયા, વ્યવસાય ને નોકરી. ઘણાને કન્ફ્યુઝન થઈ શકે આમાં. વાંચ્યું લખ્યું હોય, ક્લાસમાં ધ્યાન રાખ્યું હોય એને કન્ફ્યુઝન ન થાય, પરંતુ વાંચ્યું ન હોય અને ક્લાસમાં ધ્યાન ન રાખ્યું હોય એને કન્ફ્યુઝન થઈ શકે. હવે તમને કયું કન્ફ્યુઝન થયું ને એ પણ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું રહેશે. કારણ કે છે ને આવડું અસાઇનમેન્ટ સોલ્વ કરતાની સાથે છે ને હું તમારી તૈયારી જે કરાવવા આવ્યો છું ને તેની પહેલા મેં પણ તૈયારી કરી હતી કે મેં પણ છે ને આપણા 5 વર્ષના MCQ ની લિસ્ટ બનાવી અને જાતે મેં સોલ્વ કરવાની કોશિશ કરી કે આવડું MCQ સોલ્વ કરું ને તો એ મને કઈ કન્ફ્યુઝન નડે છે. એ કન્ફ્યુઝનનું મેં સોલ્યુશન લીધું ને પછી છે ને તમારી પાસે ટ્રીક લઈને હું આવ્યો કે આપણે MCQ ને કઈ રીતે છે ને ઇઝીલી સોલ્વ કરવા. કારણ કે તમને હું જાતે એક્સપિરિયન્સ ન કરું કે મને પરીક્ષામાં કઈ વસ્તુ નડે છે ત્યાં સુધી મને પણ નહીં ખબર પડે કે તમે કઈ કન્ફ્યુઝનમાં તમે લડો છો, તમને કઈ વસ્તુ છે જે આ એક વિકલ્પ સોલ્વ કરવામાં તમને નડે છે કે 5 વિકલ્પ મને ખબર છે કે આવડો વિકલ્પ મેં વાંચ્યો છે છતાં મને આનો MCQ યાદ નથી આવતો. શા માટે યાદ નથી આવતો? તો એનું પણ હું સોલ્યુશન લઈને આવ્યો છું કે એમાં વ્યવસાય આવશે. શા માટે વ્યવસાય આવશે? કે નોકરી કોણ કરે? નોકરી તો આપણે અપોઇન્ટમેન્ટ લેતા હોય કે એવી કંઈક હોય તો એને નોકરી કહેવાય. વાણંદ વાળ કાપે તો કે વ્યવસાય. એવા જે આપણી સ્કિલ ઉપર ડિપેન્ડ કરતા હોય ને, જેમ કે હું અત્યારે ભણાવું છું એવી રીતનું કોઈ આપણી સ્કિલ ઉપર ડિપેન્ડ કરતું હોય ને તો એને છે ને આપણે શું કહેશું? તો કે વ્યવસાય. હવે આવે છે પ્રશ્ન નંબર 6 એટલે કે MCQ નો 6થો સવાલ. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિમાં નાણાકીય વળતર નિશ્ચિત હોય? જો પાછું એક આવી ગયું. શું આવ્યું? બિનઆર્થિક પ્રવૃત્તિમાં નાણાકીય વળતર તો મળે જ નહીં એટલે એને કાઢી જ નાખવાનું. રેડું? આપણી બુદ્ધિ વાપરવાની. MCQ સોલ્વ નથી કર્યા તો શું થયું યાર? એક MCQ નવો આવી ગયો તો શું થયું? આપણી પાસે છે ને આપણા આધાર 4 MCQ ના.
A, B અને C આપણે ધ્યાનથી જોઈશું, આપણને ખબર પડી જશે કે કયો જવાબ આવે છે. એવું બને જ નહીં એમસીક્યુમાં આપણી સામે જવાબ હોય ને આપણે જવાબ નક્કી ન કરી શકીએ તો શા માટે નક્કી ન કરી શકીએ? આપણી પાસે તો બુદ્ધિ ન હોય. બુદ્ધિ વાપરો તો બુદ્ધિમાંથી આપણને છે ને શું મળશે? તો કે જવાબ સાચો મળી રહે. બિનઆર્થિક પ્રવૃત્તિ મળે ન મળે. ધંધામાં નિશ્ચિત હોય કે તમને આજે લાભ જ થશે, નફો થશે, તે નિશ્ચિત હોય ન હોય, ક્યારેક મંદી પણ આવી જાય. તો આ રીતનું આપણું કોમન સેન્સ યુઝ કરવાનું. વ્યવસાયમાં ક્યારેક નિશ્ચિત ન હોય. કોઈક વાર વકીલને ઓછાય કેસ મળી શકે, કોઈક વાર વધુય કેસ મળે. વ્યવસાયમાં નિશ્ચિત હોય કે ન હોય? ક્યાં નિશ્ચિત હોય? નોકરીમાં ભાઈ આપણો પગાર કેટલો કે આટલો, 15,000, 20,000, 50,000, લાખ, 1.5 લાખ. આપણે ધંધામાં તો એવું બને નહીં. નોકરીમાં આપણે પગાર મળી રહે જે આપણો નિશ્ચિત હોય. તો જવાબ શું આવવો જોઈએ? તો કે જવાબ આવવો જોઈએ નોકરી. ખબર પડી ને? આપણે એક એમસીક્યુમાં કેટલા એમસીક્યુ સોલ્વ કરીએ કે ધંધામાં તો કે નફો, વ્યવસાયમાં બધું ક્યાં અનિશ્ચિત નિશ્ચિત છે બધું આપણે આ 4 એમસીક્યુ જોવાનું સાથે, જેથી કરીને છે ને ઓછા એમસીક્યુ તૈયાર કરશો ને સાથે સાથે છે ને વધુ તમારું કોન્સેપ્ટ ક્લિયર થશે, વધુ પડતી છે ને આપણને જાણકારી મળશે, ટાઈમ આપણો બચશે. અને પેપર વખતે છે ને પેપર જ્યારે તમે લખવા બેસશો ને તો તમને એમ નહીં થાય કે મારો અનુભવ એવો નહીં રહે કે મને આવડતું જ નથી, આ એમસીક્યુ આવ્યો ક્યાંથી? તો એવું આપણું ન બને ને પરીક્ષા ટાઈમે. તો આપણે આ વિડીયોને ફોલો કરવાના. કયા 2 વિડીયો? તો હું જે તમને BA નું અસાઇનમેન્ટ આખું સોલ્યુશન કરાવીશ ને એ અસાઇનમેન્ટમાં તમે મારી સાથે રહેશો ને તો તમને BA માં છે ને ક્યાંય એવું નહીં તકલીફ પડવા દો કે આ વસ્તુ આવી તો આવી ક્યાંથી. ધંધો કરવો છે તો કરશું ભાઈ. શું આવ્યું? નોકરી આવી. આપણો એમસીક્યુ સાચો પડ્યો. ક્યાંથી પડ્યો? નથી ખબર મને કે મેં આ એમસીક્યુ જોયો નતો, છતાં પણ મને આનો જવાબ આવડી ગયો. કઈ રીતે આવડ્યો? તો આપણે આ 3ને કમ્પેર કરીએ આની સાથે. એવી રીતે આપણે કોમન સેન્સ યુઝ કરીશું ને તો આપણું છે ને, જો મેં તમને જે ગેમ ની કીધી હતી ને ગેમ પણ આપણી સામે આવી ગઈ. હવે આ ગેમ કઈ રીતની છે? તો આ ગેમમાં આપણને ઘણી વખત એવું થતું હોય કે કોઈકની લાક્ષણિકતા હોય કે કોઈકના મુદ્દા હોય કે આપણને યાદ નથી રહેતા. આપણે ગોખી લીધા કે મુદ્દા આવડા 5 આવે, પણ એ 5 મુદ્દા લગાવવાના કયા સવાલમાં એ આપણને ન યાદ. તો એ માટેની ગેમ પણ હું લાવ્યો છું કે આપણને એક જ વસ્તુ સોલ્વ કરતાની સાથે ઘણા ખરા આપણા કોન્સેપ્ટ ક્લિયર થાય. હવે આ કઈ રીતની છે કે મને ઓળખો. રેડી? આ ક્વિઝ જો આ તમારી માટે ડેમો તરીકે લાવ્યો છું. બીજા લેક્ચરમાં તમારે જોતી હોય ને આ રીતની ડેમો લેક્ચર, આ રીતની આપણી ક્વિઝ, આ રીતની આપણી રમત, તો છે ને કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. કોમેન્ટમાં તમે મને પ્રતિભાવ આપશો ને તો મને છે ને વધુ પડતી ઉત્સાહ થાય કે હું તમારી સાથે કંઈક નવું લાવું, નવો કોન્સેપ્ટ શીખવાનો કંઈક તરીકો કે ટ્રિપ્સ કે માસ્ટર ટ્રીક લાવું, જેથી કરીને છે ને તમારી એક્ઝામ ટાઈમે છે ને મસ્ત રીતે બિંદાસથી પેપર લખો. કોઈ પણ એવું લાગવું જ ન જોઈએ. એવું જ લાગવું જોઈએ કે હું છે ને હોમવર્ક કરું છું, પરીક્ષાનો ભય જ ન રહેવો જોઈએ. ઇઝીલી એવી રીતનું આપણે કરવાનું. તો કઈ રીતની આ રમત છે? તો આપણે મને ઓળખવામાં શું છે? મને નફાના હેતુથી કરવામાં આવે છે. નફાના હેતુથી શું કરવામાં આવે? નફો, પગાર, ફી અને મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા રહેલી હોય છે. યાદ કરતા જજો કે આપણા પાઠમાં છે ને પહેલા પાઠમાં એવું શું આવ્યું હતું કે જેમાં આવડા લક્ષણો હતા. ધંધો, રોજગાર, વ્યવસાય, તેના મુખ્ય 3 પ્રકાર છે. તેના 3 પ્રકાર છે યાદ કરો. જેમાં છે ને જોખમ, અનિશ્ચિતતા રહેલી છે. હવે મિત્રો મેં 4 આવડવા કહી દીધી લાક્ષણિકતા. વિડીયો પોઝ કરો અને કોમેન્ટમાં જાઓ ને કોમેન્ટમાં મને આનો જવાબ દો. આનો આન્સર હું આ વિડીયોમાં આપીશ જ, પણ છતાં છે ને તમે અત્યારે વિડીયોને પોઝ કરો અને કોમેન્ટ સેક્શનમાં જઈ અને છે ને આનો આન્સર આપો કે શું આવે છે. તો આનો આન્સર શું આવશે ભાઈ? તો ભાઈ આર્થિક પ્રવૃત્તિ આવે. શા માટે? આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હોય? તો કે નફો અને આર્થિક વળતર મેળવવાનો. રેડી? નફો, પગાર, ફી ક્યાં મળે? તો કે આર્થિક પ્રવૃત્તિમાં મળે. ધંધો, રોજગાર, વ્યવસાય એ કયા મુખ્ય પ્રકાર છે? શાના મુખ્ય 3 પ્રકાર છે? તો કે આર્થિક પ્રવૃત્તિના છે. 4 એમસીક્યુ પણ સોલ્વ થતા જાય છે. આપણા એમસીક્યુ 4 સોલ્વ થઈ ગયા ને. કઈ રીતની ગેમમાં મજા આવી કે ન આવી? આવી કે ન આવી એનો પ્રતિભાવ તમારે દેવાનો છે, રિવ્યુ તમારે આપવાનો છે. ક્યાં? કોમેન્ટ સેક્શન. કોમેન્ટ સેક્શન છે ને તમારી માટે સ્વતંત્ર છે. તમને કોઈ પણ મુશ્કેલી આવતી હોય પરીક્ષામાં કહી દેવાનું કોમેન્ટ સેક્શનમાં જઈને કે સર મને BA માં છે ને આ રીતની તકલીફ પડે છે, હું વાંચવા બેસું ને તો મને આવડી તકલીફ પડે, મને આવડો શબ્દ નથી સમજાતો. કોમેન્ટ સેક્શનમાં જજો, બિંદાસથી ટાઈપ કરી દેવાનું કે મને આ ક્વેશ્ચન છે, મને આ ક્વેરી છે. અમે તમારું સોલ્યુશન છે ને જલ્દીથી લાવવાની ટ્રાય કરીશું. અમારી ઓસંગ જ્ઞાન લાઈવની જે શિક્ષકોની ટીમ છે ને માત્ર તમારા માટે 24 કલાક જાગીને છે ને અમે બધું ઓબ્ઝર્વેશન કરીએ છીએ કે તમને ક્યાં અને કઈ જગ્યાએ તમને કઈ વસ્તુ નડે છે અને એનું છે ને સોલ્યુશન લાવવાની અમે પૂરી કોશિશ કરીશું. તો હવે છે ને જો મેં તમને કીધું હતું કે ધોરણ 11 માટે આપણે બ્રહ્માસ્ત્ર બેન્ચ લાવ્યા. બ્રહ્માસ્ત્ર બેન્ચ કઈ રીતે કામ કરે એ પણ આપણે જોઈ લે. ધોરણ 11 કોમર્સ રાખ્યું હોય, કોમર્સ રાખ્યું છે, પ્રેક્ટિકલ વિષય છે. પ્રેક્ટિકલ વિષય એટલે કે આપણે ધંધો કરવો, બિઝનેસ કરવો, વ્યવસાય કરવો, શું કરવું, બધા માટે આપણો ધંધો. અંબાણી ફેમિલી છે, બિરલા બ્રધર્સ છે,
એવા ધનિક વ્યક્તિઓ છે, ઉદ્યોગપતિઓ છે, જેને છે ને પોતાનો નાનો એવો ધંધો છે કેટલી ઊંચાઈ સુધી કંપનીમાં ફેરવી દીધો. આપણે આખા ઇન્ડિયામાં તે પોતાનો ધંધો કરે છે અને પૈસાદાર છે. આપણે પણ શા માટે કોમર્સ રાખ્યો? ધંધો શીખવા માટે. હવે માત્ર અહીંયા પુસ્તકોનું જ્ઞાન જ અમે તમને નહીં દે, પ્રેક્ટિકલ રીતે બધું છે ને કોન્સેપ્ટ ક્લિયર થાય ને એવી ઇઝી લેંગ્વેજમાં, અને સાથે સાથે છે ને બધા જ આપણા લાઈવ ઉદાહરણ જે આપણા જીવનમાં બનતા હશે ને એવા ઉદાહરણ સાથે અમારા અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા છે ને તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવામાં આવશે. તો અમે આ શું કરશું, તમારી બ્રહ્માસ્ત્ર બેચમાં કઈ રીતના આવશે, તો કે વિકાસ અસાઇનમેન્ટનું તો પહેલા તમને ફ્રી સોલ્યુશન મળે જ છે. વિકાસ અસાઇનમેન્ટનું ફ્રી સોલ્યુશન મળે છે, જે તમને અત્યારે પણ મળે જ છે, પીડીએફ સ્વરૂપે પણ મળે છે. બ્રહ્માસ્ત્ર બેચમાં શું શું મળશે અહીંયા તમે જોઈ લેજો. શું મળશે, તો કે અસાઇનમેન્ટ સોલ્યુશન. જેમ તમને અત્યારે અસાઇનમેન્ટ સોલ્યુશન કરાવું છું ને તેવી જ રીતે બ્રહ્માસ્ત્ર બેચમાં પણ દર વર્ષે અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને ફ્રીમાં મળશે. બીજું શું મળશે, તો 11નું રિવિઝન. જેમ પરીક્ષા ટાઈમે રિવિઝન આવે છે ને એવી રીતે આપણી પણ રિવિઝનની સિરીઝ આવશે, જેથી કરીને છે ને આખા વર્ષનું તમે કન્ટિન્યુ તો વાંચ્યું જ. હવે આખા વર્ષનું કન્ટિન્યુ વાંચ્યું છે તો 15 દિવસમાં કઈ રીતે રિવિઝન કરવું, 1 મહિનામાં કઈ રીતે રિવિઝન કરવું. 1 મહિનામાં તમે બેસશો રિવિઝન કરવા, 2 પાઠ થશે, 3 પાઠ થશે, તમારી રીતે તો નહીં થાય. એટલા માટે છે ને અમે તમને રિવિઝન કરાવશું. કઈ રીતે, તો આ લેક્ચરમાં કઈ રીતે આપણે બધા જ પાઠના એમસીક્યુ લઈ લીધા 2 ભાગમાં, તો એવી જ રીતે છે ને તમને દરરોજ છે ને અમે રિવિઝન કરાવશું. ક્યારે, તો કે પરીક્ષાના ટાઈમે. બીજું શું આવે, ધોરણ 12ની બ્રહ્માસ્ત્ર બેન્ચ પણ મળશે. ધોરણ 12ની બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું આવશે, તો આપણી બોર્ડની તૈયારી એવી રીતે કરવાની કે બોર્ડમાં છે ને આપણે આરામથી 90+ આવી જાય. 11 એનો પાયો છે, પાયો મજબૂત તો આપણી બિલ્ડિંગ ઇમારત આપણી મજબૂત. એટલા માટે 11માં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોડાશો તો તમારો પાયો મજબૂત થશે. પાયો મજબૂત થશે. ધોરણ 12માં પણ બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોડાશો તો તમારા બોર્ડમાં 19+ શું 99 પણ આવશે. ક્યારે આવશે, તો તમે બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોડાયા હશો, આપણી યુટ્યુબ ચેનલને ફોલો કરતા હશો, સબસ્ક્રાઇબ કરતા હશો. આઈએમપી બેન્ચ છે આપણી ધોરણ 12ની. પેપર સોલ્યુશન મળશે. કયા પેપર સોલ્યુશન, તો ધોરણ 12ના પેપર સોલ્યુશન મળશે. ક્યાં મળશે, તો કે બ્રહ્માસ્ત્ર બેન્ચમાં મળશે. રેકોર્ડેડ અને લાઈવ લેક્ચર મળશે. રેકોર્ડેડ એટલે કે લાઈવ કઈ રીતનું, તો કે ભાઈ આજે ભાઈ લાઈવ હતો, મિસ થઈ ગયો, તો એ રેકોર્ડેડ સ્વરૂપે પણ તમારી એપ્લિકેશનમાં સેવ રહેશે. જેથી કરીને છે ને આજનો વિડીયો છે, આજનો આ દાખલો છે, તમને નતો સમજાણો, કાલે તમે હોમવર્ક કરવા બેસો છો, એ દાખલો મારાથી નથી બનતો, સરે કઈ રીતે સમજાવ્યો તો એ ફરીથી તમે રેકોર્ડેડ લેક્ચર ઓપન કરશો ને તો તમે એ જ કોન્સેપ્ટના અને એ જ રીતે છે ને ધીમે ધીમે અને સરળ ભાષામાં ફરી વખત જોઈ શકશો. તથા છે ને પરીક્ષા ટાઈમે પણ જો તમારે એ પાઠનું રિવિઝન કરવું હોય, ડિટેલ્સમાં રિવિઝન કરવું હોય ને, તો એ પણ રેકોર્ડેડ સ્વરૂપે તમારું જે વિડીયોઝ રહે છે ને એમાંથી કરશો. બીજું શું મળે, નેવિગેટર મળે. નેવિગેટર શું કામ કરે ભાઈ, નેવિગેટર તો ભાઈ કંઈક નવું છે. નેવિગેટર એ રીતનું કામ કરશે કે અમારા શિક્ષકો છે ને જે દિવસે તમને જે ટોપિક, જે પાઠ, કયો ચેપ્ટર આપણને ભણાવવાના છે ને તે છે ને તમને નેવિગેટરમાં છે ને તમને નોટિફિકેશન દ્વારા અગાઉથી જાણ કરી દઈશું. આખા વર્ષનું જે અમારું શું હશે ને કે આ દિવસે આ પાઠ ભણાવવાનો છે, આપણું જે કરવાનું છે એ રીતનું શેડ્યુલ છે ને અમે અમારા શિક્ષકો દ્વારા અગાઉથી તમને જાણ કરી દેવામાં આવશે. જેથી કરીને છે ને જો તે પાઠ તમારી સ્કૂલમાં છે ને અગાઉ ચાલી ગયો હોય, કોઈ ક્વેશ્ચન નહીં આવડતો હોય, તો તમે છે ને તેનું માઇન્ડમાં રાખશો કે મને મારો આ પાઠ આજે આ ચાલવાનો છે, તો હું એ પાઠની થોડીક અગાઉ તૈયારી કરીશ કે એ પાઠમાં શું આવે છે, કયા ટોપિક આવે છે, એનું જનરલ નોલેજ મેળવીશ અને પૂરી તૈયારી સાથે છે ને હું એ પાઠના લેક્ચરમાં હું બેસીશ. જેથી કરીને છે ને મારું કોન્સેપ્ટ છે ને વધુ પડતો ક્લિયર થાય. અને આપણી તૈયારી અગાઉ આપણે જેમ મેચ રમવા જતા હોય કે કોઈ યુદ્ધ લડવા જતા હોય તો અગાઉથી આપણે તૈયારી કેવી કરીએ એવી જ રીતે તૈયારી કરવા માટે અમે તમને નેવિગેટર આપીશું. ડેઈલી પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ આપીશું. પ્રેક્ટિસ તો આપણી જરૂરી જ છે, કારણ કે મેચમાં તમે બધી વસ્તુ જોતા હોય કે પ્રેક્ટિસ પહેલા જોઈએ. પ્રેક્ટિસ વગર છે ને આપણી મેચ કે આપણું યુદ્ધ જીતવું છે ને નામુમકિન છે, મુશ્કેલ બને. એટલા માટે છે ને ડેઈલી પ્રેક્ટિસ ક્વેશ્ચન આપીશું, જેથી કરીને પરીક્ષા ટાઈમે તમને એમ લાગશે જ નહીં કે અમે પરીક્ષા દેવા બેઠા. આપણે આખા વર્ષમાં પ્રેક્ટિસ શરૂ થશે ક્વેશ્ચનની, તો આપણા માટે એ પરીક્ષા પણ આપણી પ્રેક્ટિસ તરીકે ક્વેશ્ચન પેપર રહેશે કે જેમાં આપણે ઇઝીલી આપણે બધા ક્વેશ્ચન છે ને ઇઝીલી સોલ્વ કરીશું. સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે. કઈ રીતે મળશે, તો કે પીડીએફ સ્વરૂપે મળશે. સ્વાધ્યાયનું સોલ્યુશન તમને પીડીએફ સ્વરૂપે તમારા મોબાઈલ દ્વારા જ મળી જશે. અનુભવી શિક્ષકોની અમારી ટીમ, એક્સપિરિયન્સ ટીચર્સની અમારી ટીમ દ્વારા છે ને જે હેન્ડ રિટન બુક્સ છે ને જે છે ને સરળ ભાષામાં અને કલરફુલ લેંગ્વેજ, કલરફુલ પેનથી છે ને એના હાથ દ્વારા લખાયેલી છે. એના હાથની ટાઈપિંગ દ્વારા ને એના હાથની એના રાતભરની મહેનત છે, 24 કલાકની મહેનત છે. એ મહેનતથી એને આખું પાઠ્યપુસ્તક વાંચેલું છે. એમાંથી જે તમારા માટે આઈએમપી છે, જે શબ્દ તમને ન સમજે એ શબ્દને છે ને સરળ ભાષામાં કન્વર્ટ કરીને છે ને અમારી આ હેન્ડ રિટન બુક્સ એવી બનાવી છે. એ બુક્સ કઈ રીતની છે, એ બુક્સ તમે જોશો ને તો તમને જોતાની સાથે જ વાંચવાનું મન થાય એવી સરસ મજાની નવી નવી આકૃતિ દ્વારા અને સરસ મજાની પેનથી યુઝ કરીને કલરફુલ પેનથી આઈએમપી જે વર્ડ્સ હોય, આઈએમપી જે શબ્દ છે એ અલગ પેનથી
ટીક માર્ક કરીને એવી અમારી મસ્તની એવી હેન્ડ રિટન બુક્સ અમારા અનુભવી શિક્ષકો દ્વારા બનાવવામાં આવી છે. લાઈવ ચેટ બોક્સ પણ તમને મળશે. લાઈવ ચેટ બોક્સ કેવું કે તમને છે ને ઓફલાઈનમાં જેમ આપણે કોઈ ક્વેરી આવે સરને પૂછવી હોય તો આપણે રેકોર્ડેડમાં તો ન પૂછી શકીએ, પણ લાઈવ લેક્ચરમાં અમે લાઈવ ચેટ બોક્સ આપીએ છીએ. લાઈવ ચેટ બોક્સમાં જો તમને કોઈ ક્વેરી આવશે, કોઈ દાખલો નહીં સમજાય તો તમે લાઈવ ચેટ બોક્સમાં પૂછી શકશો. જેમ ઓફલાઈનમાં તમે તૈયારી કરો છો તેવી જ તૈયારી તમને અમે ઓનલાઈનમાં કરાવીશું. એ પણ આપણી કેવી તો કે મસ્તની આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં, જ્યાં આપણા અનુભવી શિક્ષકો દ્વારા તમે ઓલ ઓવર ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે તમે ભણશો. આપણા ઓલ ઓવર ગુજરાતમાં આપણી આ બેન્ચ ઉપલબ્ધ છે, ઓનલાઈન છે. આપણી એપ્લિકેશન છે, તો આપણી એપ્લિકેશન અત્યારે જ તમે ડાઉનલોડ કરો. ઓશિયન જ્ઞાન લાઈવ કરીને છે, જે આપણા જો તમારે અમારો આવડો બ્રહ્માસ્ત્ર બેન્ચ સાથે જોડાવવું હોય ને તો જલ્દીથી આ નંબર જે આપ્યો છે ને 70 46 22 22 54 એના પર જાઓ, એ નંબર ડાયલ કરો અને કોલ કરો અને અમારી બ્રહ્માસ્ત્ર બેન્ચ સાથે જોડાઈ જાઓ. હવે આવે છે પ્રકરણ નંબર 2. પ્રકરણ નંબર 2 શું કહે છે? તો પ્રકરણ નંબર 2 એ કહે છે કે પ્રશ્ન નંબર 1 માં છે ને કિસાન વિકાસ પત્રમાં પાકતી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવશે? કેટલી રકમ આવશે? 2 ગણી આવશે, 3 ગણી આવશે, 4 ગણી આવશે કે 5 ગણી આવશે? તો શું આવશે એમાં જવાબ? તો કે 2 ગણી આવશે. આપણે કિસાન વિકાસ પત્રમાં કેટલી આવશે? તો કે 2 ગણી આવશે. 3 ગણી આવશે, 4 ગણી આવશે કે 5 ગણી? નથી ખબર. 2 ગણી આવશે. આપણે પાછું મેં તમને કીધું હતું એવી રીતે છે ને આવડા છે ને આપણે કેટલાકની લિસ્ટ બનાવી લેવાની, કે જેમાં છે ને આપણે કઈ રીતે લિસ્ટ બનાવી, તો આપણે લખવાનું, આપણી જે નોટ આવે ને સ્ટીકી નોટ યુઝ કરતા હોય ને એ રીતની છે ને આપણે બધા જ ચેપ્ટરમાં છે ને આપણે એક સ્ટીકી નોટ લગાવી દેવાની, અથવા તમારી કોઈ રફ બુક હોય કે આપણી પાકી નોટ હોય ને એમાં પહેલા લગાવી દેવાનું અને લખવાનું કઈ રીતે, તો કે કિસાન વિકાસ પત્રમાં પાકતી તારીખે એવી રીતે લખી અને આગળ 2 ગણી લખી દેવાનું, જેથી કરીને છે ક્વિક રિવિઝન કરતા હોય ને તમે પરીક્ષા ત્યારે છે ને તમારે એક જ નજરમાં છે ને આપણું આ એમસીક્યુ તૈયાર થઈ જાય. કેટલા તો પછી બીજો એમસીક્યુ કઈ રીતનો આવ્યો? તો કે બીજો એમસીક્યુ કઈક આ રીતનો છે કે એક વ્યક્તિના મકાનની કિંમત 1 લાખ છે. રેડી? હવે 1 લાખ છે તો તે મકાનની અડધી કિંમતનો વીમો ઉતર્યો હોય. અડધી કિંમત કેટલી? તો કે 50,000. જો મકાનને આગથી થયેલું નુકસાન 25,000 નું હોય તો 25,000 નું હોય તો આપણે અડધી કિંમતનું ઉતારવી તો અડધી કિંમત જ મળે. તો કે વીમા કંપની કેટલી વળતર આપશે? કેટલું વળતર આપે? 50,000, 12,500, 6,250, 50,000 કે 25,000? 50,000 આપશે? ના ભાઈ. અડધું 25,000 નું નુકસાન હોય તો 50,000 કોઈ આપે? ના આપે. વીમા કંપની છે ભાઈ, કંપની લોસમાં વહી જાય, લોસમાં ના જાય. તો કેટલું આપે છે? 12,500 નું આપે છે. શા માટે? અડધી કિંમતનો કર્યો છે, અડધી કિંમત મળશે. અડધી કિંમત કઈ અડધી? જો 3 વખત અડધી થઈ, ક્યાં થઈ? 1 લાખનું મકાન હતું, અડધી કિંમતનો આપણે વીમો ઉતાર્યો, અડધી કિંમતનો ઉતરાવ્યો, કેટલાનો થયો? 50,000 નો વીમો થયો. 50,000 નો થયો, એમાંથી નુકસાન આપણે પાછું કેટલાનું થયું? કે 25,000 નું જ નુકસાન થયું. 25,000 નું નુકસાન થાય તો 25,000 ના પણ અડધા આપણે 12,500 મળશે. કેટલા મળશે? 12,500. અડધા. હજી જો આમાં કોન્સેપ્ટ ક્લિયર તમારે કરવો પડશે, કારણ કે આ ટ્રિકી છે. કેટલો ટ્રિકી છે? અડધી કિંમત 3 વાર થાય છે. ક્યાં થાય છે? 1 લાખની મકાન, 50,000 નો વીમો, એટલે કે અડધો વીમો. કેટલાનું નુકસાન? તો કે 25,000 નું નુકસાન. તો 25,000 ના પણ આપણને અડધા જ મળે. કેટલા મળે? 25,000 ના પણ અડધા મળે. એવું નહીં કે 50,000 નું નુકસાન થયું હોત ને આપણને તો એ 25,000 મળે. એટલા માટે જેટલાનું નુકસાન થાય ને તેના અડધું મળે, કારણ કે આપણે અડધો 50% વીમો ઉતરાવ્યો છે. હવે આવે છે પ્રશ્ન નંબર 3. કયા વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી? કયા વીમાને? આગના વીમાને પડે, દરિયાઈ વીમાને પડે, અકસ્માત વીમાને પડે કે જિંદગીના વીમાને પડે? નુકસાન શેમાં ન મળે? દરિયાઈમાં થાય, આગમાં, અકસ્માતમાં, શેમાં થાય? કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમારે બુદ્ધિ વાપરવી જોઈએ. કયા વીમાને નુકસાન વળતર? નુકસાન શેમાં ન થાય? આમાં શું આવે? જિંદગીનો જ આવે. શા માટે આવે? આગમાં તો આપણું નુકસાન થાય, દરિયાઈમાં થાય, અકસ્માતમાં થાય, જિંદગીમાં પણ થાય કે આપણી જિંદગી વયો જાય, પરંતુ એને છે ને આપણે પૈસા સાથે કદી પણ તોલવી ન શકે. કોઈની જિંદગી પૈસા સાથે તોલી ન શકાય. એટલા માટે છે ને આપણે આવડું અહીંયા શા માટે કહ્યું કે નુકસાન વળતર? આમાં આપણું નુકસાન મળે ન મળે, આપણો જીવ કોઈકનો વયો ગયો એ નુકસાન આપણું કઈ પૈસા દ્વારા મળી શકે ન મળી શકે. એટલા માટે છે ને તેનો સિદ્ધાંત આપણે આમાં લાગુ ન પડે. આ આપણી કોમન સેન્સ યુઝ કરવાની. આગના વીમામાં સિદ્ધાંત લાગુ પડે, દરિયાઈ વીમામાં પડે, અકસ્માતના વીમામાં પડે, પરંતુ જિંદગીના વીમામાં ખાલી છે ને તમને આર્થિક રીતે સહાય કરવામાં આવે છે કે તમને આટલી રકમની આટલી રકમ મળશે, પરંતુ છે ને એની આપણે પ્રોપર કોઈની પ્રાઇસ ન હોય કે આની જિંદગીની આટલી પ્રાઇસ છે. એ માટે છે ને આપણે નુકસાન વળતરનો સિદ્ધાંત આપણે જિંદગીના વીમામાં લાગુ ન કરી શકીએ. હવે આવે છે પ્રશ્ન નંબર 3, એટલે કે એમસીક્યુ નંબર 3 કે અનિશ્ચિતતા વાળા વીમાને કયા વીમા તરીકે ઓળખવામાં આવે છે? કયા વીમાને? આ બે વીમા જો મેં તમને કીધું હતું ને, એક સરખા એમસીક્યુ લાગશે તમને. ક્યારે લાગશે? કે આ રીતના સવાલ હોય ને ત્યારે લાગે.
જિંદગીનો વીમો ને જીવન વીમો બે આપણને સેમ લાગે, હયાતી વીમો અને સામાન્ય વીમો, એમાં કઈ ખબર નથી. હવે શું કરશું, ક્યારે ખબર પડશે? જ્યારે આપણે આપણા લેક્ચરમાં છે ને, તમે આવડા અમારા હોસ્ટેલ જ્ઞાન લાઈવના લેક્ચરમાં તમે હશો ને, પ્રેઝન્ટ હશો ને, ઉપલબ્ધ હશો ને, હાજર હશો ને, તો એ તમને આ રીતના જ્યારે ક્વેશ્ચન પૂછાશે ને, જ્યારે MCQ ના ક્વેશ્ચન, ત્યારે તમને સોલ્વ કરવામાં કોઈ પણ મુશ્કેલી નહીં આવે. ક્યારે? તો કે અમારા આ લેક્ચરને ફોલો કરતા હશો, અમારા આ લેક્ચરને અંત સુધી ફોલો કરતા હશો અને અમારી સાથે જોડાયેલા રહેશો ને ત્યારે. તો સામાન્ય વીમામાં છે ને, આપણે અનિશ્ચિતતાવાળા વીમા તરીકે ઓળખીએ છીએ. આ વીમાને આપણે અનિશ્ચિતતા વીમા વાળા તરીકે ઓળખતા નથી. કયા વીમાને ઓળખશું? તો કે સામાન્ય વીમાને. હવે આવે છે પ્રશ્ન નંબર 5, મેડિક્લેમ એ કયો વીમો છે? મેડિક્લેમ કયો વીમો આવે? હવે આપણે કોમન સેન્સ યુઝ કરવાની. મેડિક્લેમ એટલે શું? તો કે ભાઈ આપણે દરિયાઈ વીમામાં મેડિકલ આવે ન આવે, આગના વીમામાં મેડિકલ આવે ન આવે, હયાતી વીમામાં મેડિકલ આવે તો કે ન આવે. કયા વીમામાં આવશે? તો કોમન છે આપણી માટે. શું છે? તો કે સ્વાસ્થ્યના વીમામાં આપણે મેડિક્લેમ આવે. મેડિકલ દવા વસ્તુ ક્યારે આવે? તો કે સ્વાસ્થ્યના વીમામાં આવે. હવે આવે છે પ્રશ્ન નંબર 6 કે વીમાના લેખિત કરારનું નામ શું છે? તો વીમાના લેખિત કરારનું નામ આપણું શું હોય? ભાઈ દસ્તાવેજ હોય, કરાર પત્ર હોય, વીમા પોલિસી હોય કે પ્રીમિયમ હોય. પ્રીમિયમ આપણે જે ભરીએ તેને કહેવાય. દસ્તાવેજ તો આપણે જે કાગળિયા પર કઈ કરાર કરતા હોય એ કરાર પત્ર પણ તેને કહેવાય. હવે વીમા માટેનું છે તો વીમા માટેનું કંઈક સ્પેશિયલ તો હશે જ. વીમા માટેનું સ્પેશિયલ શું હતું? યાદ કરો તો આપણને શિક્ષક ભણાવતા હતા, આપણે પાઠ્યપુસ્તકમાં રિવિઝન કરતા હતા, યાદ હતું કે વીમા માટે શું સ્પેશિયલ હતું? નથી ખબર, નથી યાદ આવતું. એનું કારણ શું? કે આપણે આપણું કોમન સેન્સ એટલે કે આપણી બુદ્ધિનો યુઝ નહોતો કર્યો. કારણ કે આપણે બીજી વસ્તુ ઓબ્ઝર્વેશન નથી કરી કે આપણે જ્યારે ભોગતા હતા ત્યારે આપણને ખબર નથી કે આપણે ભોગવાનું નથી, આપણે સમજવાનું છે. તો અત્યારે તમને ખબર છે. તો એમાં શું આવે? કે વીમા પોલિસી આવે. કોમન છે કે વીમા માટે વીમા પોલિસી. અને પ્રીમિયમ તો ક્યારે કે વીમાને આપણે જ્યારે પ્રીમિયમ ભરતા હોય ત્યારે પ્રીમિયમ કહેવાય. દસ્તાવેજ આપણે જમીનને એવી કોઈ વસ્તુનું આપણે લેવડ દેવડ કરીએ ને ત્યારે દસ્તાવેજ આવે. અને કરાર પત્ર પણ ત્યારે આપણે કોઈ વસ્તુ પર કરાર કરવાનો હોય ત્યારે કરાર પત્ર આવે. કે આપણે નોકરીએ જતા હોય કે કોઈ ધંધામાં કે કઈ વસ્તુમાં ભાગીદારી કરવાની હોય તો એ કરાર પત્ર આવે. હવે આવે છે પ્રશ્ન નંબર 7, MCQ નંબર 7 કે જિંદગીના વીમાને કઈ બાબત લાગુ પડતી નથી? જિંદગીના વીમાને કઈ બાબત લાગુ ન પડે? સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત લાગુ પડે કે ન પડે? વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત લાગુ પડે કે ન પડે? હક બદલાનો સિદ્ધાંત લાગુ પડે કે ન પડે? કે આપેલ પૈકી એક પણ નહીં? હવે ભાઈ આમાં આ MCQ આવી જાય ને, આવા આવી જાય ત્યારે મગજ છે ને આપણું છટકી જાય. આપણો મગજ કામ કરતો બંધ થઈ જાય કે આપેલ પૈકી એક પણ નહીં હોય તો આ હશે કે નહીં હોય. આપણે કન્ફ્યુઝ રહીએ. આપણે વાંચ્યું હોય કે આપણે પાઠમાં એ લાઈન અંડરલાઈન પણ કરી હોય પણ આપણે કન્ફ્યુઝ થઈ જાય. કારણ કે બધું આપણું કોન્સન્ટ્રેશન ક્યાં આવી જાય? આપણું બધું જ ધ્યાન છે ને આપણા આ ડી ઉપર આવી જાય. કારણ કે એક પણ નહીં. મને પણ એવું થતું, પણ ક્યારથી થતું બંધ થયું? કે જ્યારે મેં કોન્સેપ્ટ ક્લિયર કર્યો ને ત્યારે. હક બદલાનો સિદ્ધાંત આવશે, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત નહીં આવે, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત નહીં આવે. કારણ કે એ બાબત છે ને લાગુ પડે છે. આ ક્યારે આપણને ખબર પડે? કે જિંદગીના વીમાનો જે આપણો ફકરો આપ્યો છે ને, આપણો કોન્સેપ્ટ જે આપ્યો હોય ને, તેને ધ્યાનથી વાંચ્યો હોય કે આપણે કઈ કઈ બાબત એમાં લાગુ પડે છે એ આપણને યાદ હોય ને, તો આપણને આ બે વસ્તુ ખબર હોય કે આ બે વસ્તુ આવશે અને આ એક વસ્તુ નહીં આવે. તો પછી આપણે આવીએ છીએ પ્રશ્ન નંબર 8માં કે ભારતમાં છે ને જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? હવે રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? હવે આ રીતના સવાલ તો તમે કોન્સેપ્ટથી ક્લિયર નહીં કરો, બુદ્ધિથી ક્લિયર નહીં કરો. તો જેમ મેં તમને કીધું હતું કે આપણે સ્ટીકી નોટ કે આપણી રફ બુક જે આપણા વિષયની પાકી બુક હોય એમાં પહેલા પેજે કે છેલ્લા પેજે આપણે લખી નાખવાનું કે ચેપ્ટર નંબર 3 IMP વર્ડ્સ, એટલે કે IMP આપણે જે પણ નોટ્સ હોય તે લખવાના. તો શું લખવાનું એમાં? તો એમાં એમ લખવાનું કે ભારતમાં જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કર્યું? હવે તો એમાં ખાલી આટલું બધું નહીં લખવાનું. શું લખવાનું? કે જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ, એની સામે બરાબરની નિશાની કરીને આપણું વર્ષ લખી નાખવાનું. જેથી કરીને ક્વિક રિવિઝન કરતી વખતે પરીક્ષાના પેપરના અડધી કલાક પહેલા પરીક્ષા ખંડમાં જતા પહેલા અડધી કલાક પહેલા એ નોટ જોઈ લેવાની. જેથી કરીને છે ને લાસ્ટ ટાઈમે તમને યાદ આવી જાય. શું આવશે આનો જવાબ? તો કે ભાઈ આનો જવાબ આવે છે 1956. 1956. આ આવશે નહીં આવે, આ આવશે નહીં આવે, આ આવશે નહીં આવે. પરંતુ આ તો આપણે કોમન સેન્સ કે આપણી બુદ્ધિ વાપરીને ન કરી શકીએ. એટલા માટે મેં જેમ તમને ટ્રીક આપી કે આપણે છે ને શોર્ટમાં છે ને આવા વસ્તુ હોય ને એને છે ને આપણે શોર્ટ નોટ્સ તરીકે છે ને આપણે એક પેજમાં આખું ચેપ્ટર કવર થઈ જાય ને એ રીતનું આપણે બનાવીને રાખવાનું. ને એ રીતનું જો તમારે જોતું હોય ને, PDF સ્વરૂપે જોતું હોય તો છે ને તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. હું મારી મહેનત કરીશ કે જેમાં તમને એવું નડતું હશે કે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, એનું હું તમારે આખા ચેપ્ટરનું છે ને માત્ર 2 પેજમાં 3 પેજમાં એવું કન્વર્ટ કરીને દઈ દઈશ, હેન્ડ રિટન તરીકે કન્વર્ટ કરીને દઈ દઈશ. પણ ક્યારે દઈશ? કે આ વિડીયોમાં તમે છે ને તમે અમને સાથ આપશો, આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરશો ને, તો તમને આ બધી વસ્તુ હું પ્રોવાઈડ કરીશ. ત્યારે મને એવો ઉત્સાહ થશે કે હું મારા વિદ્યાર્થીઓને છે ને
મારી મહેનત કરીને તેને છે ને કંઈક પેપરમાં કંઈ પણ વસ્તુની નડે નહીં ને એ રીતનું હું તમને પ્રોવાઈડ કરું. તો એવું ક્યારે થશે? તમે આ વિડીયોને લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને અમારી ઓસમ જ્ઞાન લાઈવની ચેનલને સબસ્ક્રાઇબ કરશો ને તો આ વસ્તુ થશે. હવે આવે છે પ્રશ્ન નંબર 9. કયો નંબર? પ્રશ્ન નંબર 9. શું? તો કે જાહેર ભવિષ્ય નિધિ ખાતાની મુદત કેટલા વર્ષની હોય? કેટલા વર્ષની હોય? જો પાછું એ જ રીતનો સવાલ, એ જ રીતનો આપણો સવાલ ને એ જ પેટર્નમાં પૂછાણો છે. ખબર છે? નથી ખબર? નો યાદ આવે. કારણ કે નો યાદ આવે શેના લીધે નો યાદ આવે? કારણ કે આપણે પરીક્ષા ખંડમાં બેઠા છીએ, આપણું માઇન્ડ છે ને ડ્રેસમાં હોય છે અને એ ડ્રેસ દૂર ક્યારે થશે? તમે અમારા સાથે જોડાયેલા રહેશો. અમે તમને ટિપ્સ આપીશું કે પરીક્ષા ખંડમાં આપણે કઈ રીતનું, પરીક્ષા ખંડ સુધી પહોંચતા પહેલા આપણે કઈ કઈ વસ્તુ કરવાની છે, કઈ રીતે તૈયારી કરવાની છે, કઈ રીતે ક્યારે ને કઈ રીતનું આપણા વિભાગની તૈયારી રહેશે, જેથી કરીને આવા પ્રશ્ન આવે મગજ વાપરવું ન પડે. શું આવે? તો કે 15 વર્ષ આવશે. 15 વર્ષ આપણે કઈ રીતે યાદ રાખ્યા હતા? મેં તમને કીધું હતું કે એક પેજ એવું બનાવો કે જેમાં છે ને આ રીતના આપણા જે બેટ ટુ બેટ સવાલ હોય ને કે એનામાં કોઈ બીજો જવાબ ન કહી શકીએ. એટલા માટે એનું તો કઈ રીતે કે જાહેર ભવિષ્ય નિધિ ખાતાની મુદત, એની સામે બરાબરની નિશાની અને 15 વર્ષ લખી નાખવાના, જેથી કરીને 30 મિનિટ પહેલા કે 1 કલાક પહેલા તમે ક્વિક રિવિઝન કરી શકો. અને ક્વિક રિવિઝન કરવા માટેની બુક્સ આપણે છે ને સાથે સાથે જ બનાવવાની રહેશે. જ્યારે આપણો અભ્યાસક્રમ શરૂ થશે, બ્રહ્માસ્ત્ર બેન શરૂ થશે, તે અમે તમને બતાવતા જશું કે કઈ વસ્તુ તમારે કઈ રીતે નોટ કરવાની છે. એ માટે તમારે શું કરવું પડશે? તો કે અમારી ઓસમ જ્ઞાન લાઈવની ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે અને અમારી જે એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરવી પડશે. હવે આવે છે પ્રશ્ન નંબર 10. વીમાના મૂળભૂત સિદ્ધાંતો કેટલા? પાછું આવી ગયું આપણું નોટ કરવાનું. શું આવ્યું? પાછું આપણું નોટ કરવાનું આવ્યું. આના માટે આપણે નોટ કરવાનું રહેશે. આનો જવાબ આવે છે 4. હવે આવે છે પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11 શું કહે છે મિત્રો? પ્રશ્ન નંબર 11 કંઈક આ રીતનું કહે છે મિત્રો, જોજો કે દરિયામાં માલ સામાનના હેરફેરના વેપારમાં ઘણું જોખમ રહેલું છે. આ દરિયાઈ જોખમની સલામતી માટે કઈ કંપની સૌ પ્રથમ વીમાની શરૂઆત કરી હતી? કઈ કંપનીએ કરી હતી? પાછો એ જ રીતનો સવાલ. કઈ હતી? આપણને યાદ છે? નથી યાદ. શા માટે યાદ નથી? આપણે એ રીતનું પ્રેઝન્ટેશન નહોતું રાખ્યું, આપણું એ રીતનું વર્ક નહોતું, એ માટે આપણને યાદ નથી. અને એ રીતનું વર્ક કરવું જ છે આપણે, એને કરશું પણ ખરા આ વર્ષમાં. તો એમાં જવાબ આવે છે લોઇડ્સ ઓફ લંડન. હવે આવે છે પ્રશ્ન નંબર 12. સોરી, પ્રશ્ન નંબર 12 નથી, એટલા માટે શું છે? તો આપણી ગેમ છે. આ કઈ ગેમ હતી જે તમે રમી હતી ને? એ ગેમનો તમને ડેમો આપું છું અને ગેમની ડેમાનો પ્રતિભાવ અમને આપજો કે કઈ રીતની અમારી ગેમ છે ને આ જ ગેમ અમે બધા જ લેક્ચરમાં ફોલો કરીએ. તો કે હા. તો શું છે આપણે કે મને ઓળખો. કઈ રીતે ઓળખવાનું છે ભાઈ? તો કે મારા માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે. અપડેટ થોડું ટાઈપિંગ મિસ્ટેક છે. મોકલવાનું આવશે, મોકલાવવું. 18મી સદી પહેલા મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર, કયો વેપાર? આંતરરાષ્ટ્રીય વેપાર મારા માર્ગે થતો હતો. માલ પર લાગતો વીમાનો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. કયા માર્ગે? તો આના પર જે આપણે આ માર્ગે કરીએ ને એ વીમાનો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. હમણાં આપણે જે વાંચ્યું કે લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થા મારા પર વીમાની શરૂઆત કરી હતી. કઈ સંસ્થા એ લોઇડ્સ ઓફ લંડન? યાદ છે કયો એમસીક્યુ હતો આની પહેલાના સવાલમાં? એ જ આનો એક જવાબ થશે. આના બે જવાબ છે. કયો? તો કે આપણે કયો માર્ગ હતો તે દર્શાવવાનું છે અને તે માર્ગ પર કયો વીમો લાગુ પડે છે ને તે બંને આપણે વસ્તુ જવાબ આવશે. આ સંસ્થા ક્યારે? જો ભાઈ એમસીક્યુ આપણો તૈયાર થતો જાય છે. કયો? તો કે 325 વર્ષથી પણ વધારે પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. આવી રીતે તમે તૈયારી કરશો, આ ગેમમાં અમારી સાથે પાર્ટિસિપેન્ટ રહેશો, તો તમારી કોન્સેપ્ટ વધુ ક્લિયર થશે. ગમ્મત સાથે જ્ઞાન કોને કહેવાય? તો કે મિત્રો આને જ કહેવાય. શું આવે છે આનો જવાબ? તો કે પહેલો જવાબ આવે છે દરિયાઈ માર્ગ અને બીજો જવાબ આવે છે દરિયાઈ વીમો. આપણે જે આપણા આગળના એમસીક્યુમાં જોયું હતું. હવે આવે છે પ્રકરણ નંબર 3. પ્રકરણ નંબર 3 શું કહે છે? તો પ્રકરણ નંબર 3 નો પહેલો એમસીક્યુ આવી ગયો છે. પહેલો એમસીક્યુ શું કહે છે? આરટીજીએસ માં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય? કેટલી રકમની ફેરબદલી થાય ખબર છે? ગમે તેટલી થાય. ના રે ના. ગમે તેટલી શું કામ થાય? 2 લાખની, 5 લાખની, 50,000ની શાની થાય? મેં તમને કીધું તું આપણી નોટ્સ બનાવવી પડે. શા માટે બનાવવી પડે? હવે એમસીક્યુ જોવા હોય ને એટલા માટે બનાવવી પડે. 2 લાખની થાય ક્યારે ખબર પડે? આપણે ક્વિક રિવિઝન માટે નોટ્સ બનાવી હોય, આપણી પાસે એવી ટિપ્સ હોય કે કઈ રીતે આપણું પ્રેઝન્ટેશન રહે, કે આપણે કઈ રીતે પાકી બુક બનાવીએ જેથી કરીને છે ને
લાસ્ટ ટાઈમે છે ને આપણે છેલ્લા મહિનામાં છે ને પરીક્ષાના જે મહિનો હોય ને ત્યારે છે ને આપણું આખું પાઠ્યપુસ્તક આપણે ખોલવું ન પડે ને બધુંય બોખવું ન પડે. બોખવા કોણ જાય? બોખવાનું શું હોય? 11-12 કરો છો, મોટા થઈ ગયા છો, બોખવાનું ન હોય, સમજતા આવડે છે, સમજવાનું હોય, કઈ જગ્યાએ આપણે પાકું કરવાનું છે તે પણ આપણને ખબર હોવી જોઈએ. આવી વસ્તુ માટે કઈ રીતે આપણે બુક્સ બનાવવી જોઈએ, કઈ રીતે નોટ્સ બનાવવા જોઈએ, એ પણ આપણને ખબર હોવી જોઈએ. હવે આવે છે બીજો નંબર નો MCQ કે બેંકો વચ્ચેના પરસ્પર વ્યવહારો કરી તેઓની વચ્ચે તત્કાળ ઊભી થતી, કઈ તત્કાળ ઊભી થતી નાણાંની સમસ્યાનું નિવારણ શેના દ્વારા થાય છે મિત્રો? શેના દ્વારા થાય છે આપણે તત્કાળ ઊભી થતી નાણાંની સમસ્યાનું નિવારણ? ખબર છે? કોલ મની, પે ઓર્ડર, ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ શું આવશે? ખબર છે? નથી ખબર. શા માટે નથી ખબર? કે આપણે એ રીતનું પ્રેઝન્ટેશન નથી ખબર. કોલ મની દ્વારા થાય છે. આનો જવાબ આવે છે કોલ મની. પે ઓર્ડર આવશે તો કે નહીં આવે? બેંક ઓવરડ્રાફ્ટ આવશે મિત્રો? નહીં આવે. કેશ ક્રેડિટ આવશે તો કે મિત્ર નહીં આવે. શું આવશે આનો જવાબ? કોલ મની આવશે. હવે આ છે પ્રશ્ન નંબર 3. બેંક તરફથી ગ્રાહકને તેની તાકને આધારે ક્યુ કાર્ડ આપવામાં આવે છે. ક્યુ કાર્ડ આપવામાં આવે છે, લખવાનું છે. શું આવશે? ડેબિટ કાર્ડ આવે, ક્રેડિટ કાર્ડ આવે, શાખપત્ર અહીંયા હોતે આવ્યું, શાખપત્ર થોડું આવે, ડિમાન્ડ ડ્રાફ્ટ આવશે. કયું કાર્ડ આવશે? તો કે ક્રેડિટ કાર્ડ આવશે. ડેબિટ કાર્ડ તો આપણે કોઈ વસ્તુ લેવા માટે જતા હોય ને, અગાઉથી આપણી પાસે પૈસા ન હોય તો આપણે છે ને ડેબિટ કાર્ડ સાથે રાખીએ. ડેબિટ કાર્ડના પૈસા આપણે પછી ચૂકવવાના હોય, જેટલો આપણો ખર્ચો કરીએ એ પ્રમાણે ચૂકવવાના હોય. પણ પરંતુ છે ને ક્રેડિટ કાર્ડ આપણને બેંક દ્વારા મળે. ક્યારે મળે? તો આપણે 18 વર્ષ પૂરા થાય ને તઈ મળે. પહેલા ન મળે. પહેલા કોઈ અત્યારે જઈને લેવા ન હોય જતા. 18 વર્ષ પૂરા થાય પછી આપણે જવું. શાખપત્ર મળે, ડિમાન્ડ ડ્રાફ્ટ મળે, ન મળે. આ બધી વસ્તુ બેંકનું જ છે, પરંતુ છે ને ક્યારે આ મળે? તો કે બેંક તરફથી ગ્રાહકને શાખના આધારે મળે. આ શાખ આપણે જ્યારે આપણી પ્રતિષ્ઠા છે ને આપણી સારી હોય, આપણી પાસે લેણું આટલું બધું ન હોય, આપણે ધંધા કરતા આવડતો હોય, ત્યારે છે ને આપણને આવડવા ક્રેડિટ કાર્ડ મળે. આપણી ક્રેડિટ ઉપર મળે કે આપણી ક્રેડિટ કેવી છે ને એ પ્રમાણે આપણને ક્રેડિટ કાર્ડ મળે. બેંક મુખ્યત્વે કેટલી રીતે થાપણો સ્વીકારે છે? યાદ છે કેટલી રીતે અને કઈ કઈ થાપણો સ્વીકારે છે? કઈ રીતે સ્વીકારે છે? 4 રીતે સ્વીકારે છે. કઈ રીતે યાદ છે? એ 4 કઈ હતી? આપણી કઈક હતી કા? કઈ કઈ હતી? નથી યાદ? બચત ખાતા તરીકે, બચત, એવી રીતે આપણે કેટલી થાપણો સ્વીકારે? યાદ કરો. નથી યાદ? કોમેન્ટ સેક્શનમાં લખો તમારું આજનું હોમવર્ક. કયું હોમવર્ક? આવડો હોમવર્ક. 4 આવશે. કઈ 4 આવશે? 4 આવશે એ તો મેં કીધું. હવે તો એ તમને આવતા લેક્ચરમાં તમારે મને કહેવાનું રહેશે. કઈ રીતે કહેશો? કોમેન્ટ સેક્શનમાં આજે તમે લખશો. હું જોઈશ રાતે. ક્યારે? આજ રાતે હું જોઈશ. તમે જ્યારે વિડીયો જોયો હશે તો હું કોમેન્ટ સેક્શન આપણું ચેક કરી કે તમે હોમવર્ક કરો છો. આપણી આ 4 થાપણો અત્યારે જ વિડીયો પોઝ કરો અને 4 થાપણો વિશે લખી નાખો કે આપણી કઈ 4 થાપણ છે જે બેંક સ્વીકારે છે. બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા કયા ચેક અન્ય શહેર કે ગામમાં વટાવી શકાતા નથી? નથી. કયું શકાય છે નહીં? વટાવી શકાતા નથી. કયા? તો શાખપત્ર, ટ્રાવેલ ચેક, પે ઓર્ડર, ડિમાન્ડ ડ્રાફ્ટ. શું જવાબ આવશે? તો એમાં જવાબ આવે છે પે ઓર્ડર. કયો જવાબ આવે છે મિત્રો? તો મિત્રો જવાબ આવે છે પે ઓર્ડર. હવે આવે છે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 શું કહે છે? પ્રશ્ન નંબર 6 એ કહે છે કે એનઈએફટી સભ્યપદ ધરાવતી તમામ બેંકની શાખાની ઓળખ કયા કોડથી થાય છે? કયા કોડથી થાય છે? યાદ છે આમાંથી કયો કોડ આવશે? આરટીજીએસ આવશે, આઈએફએસસી આવશે, ડીએનએસ આવશે કે આરબી આવશે? કયો આવશે? આઈએફએસસી આવશે. આ કોડ આપણે આપ્યો હોય. શા માટે આપ્યો હોય? આપણી પાસબુકમાં હશે, તમે જોજો. આ કોડ હશે, અકાઉન્ટ નંબર હશે, આઈએફએસસી કોડ હશે. ક્યારે થાય? નિફ્ટ સભ્યપદ ધરાવતી તમામ બેંકની શાખા આ કોડ પરથી થાય છે. હવે પાછી આપણી જાહેરાત આવી ગઈ. કઈ જાહેરાત? આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચ આપણે લોન્ચ કરી છે મિત્રો. બ્રહ્માસ્ત્ર બેન્ચ લોન્ચ કરી છે. બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું આવે છે? શું આવે છે ભાઈ? તમે યાદ રાખજો મિત્રો, કારણ કે 12મામાં અને ધોરણ 11માં સારા ટકા મેળવવાના છે. આપણે કોમર્સમાં મહારથી થવાનું છે, ધંધો કરવાનો છે, વેપાર કરવાનો છે, સીએ બનવાનું છે, અકાઉન્ટ સંભાળવું છે, બધી વસ્તુ કરવી છે. પરંતુ ક્યારે થશે? તમને જ્યારે છે ને પ્રેક્ટિકલ નોલેજ, આપણી આજુબાજુ એ વસ્તુ થાય છે, કઈ રીતે થાય છે, એ બધું જ જાણવા માટે છે ને તમારે બ્રહ્માસ્ત્ર બેન્ચ આપણી જોઈન કરવી પડશે. બ્રહ્માસ્ત્ર બેન્ચમાં તમને મેં જેમ અગાઉ કીધું હતું, ધોરણ 11 અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને મળશે, જેમ અત્યારે હું તમને કરાવું છું. ધોરણ 11 નું રિવિઝન પણ અમે તમને કરાવીશું. ધોરણ 12 ની બ્રહ્માસ્ત્ર બેન્ચ પણ તમને મળે છે. બ્રહ્માસ્ત્ર બેન્ચ આપણી આઈએમપી છે. શું છે? આઈએમપી છે, જ્યાં છે ને તમને ધોરણ 12 ના બધા જ પેપરનું આપણે સોલ્યુશન કરાવીએ છીએ. ધોરણ 12 ના પેપરનું સોલ્યુશન કરાવીશું. પેન થોડીક ઓલી થઈ ગઈ.
રેકોર્ડેડ અને લાઈવ લેક્ચર પણ તમને મળશે. રેકોર્ડેડ લાઈવ લેક્ચર મળશે. નેવિગેટર મળશે મિત્રો. નેવિગેટરમાં શું હતું મેં તમને જણાવ્યું હતું. નેવિગેટરમાં છે ને મિત્રો આપણે અગાઉથી તમને ખબર હશે કે આજના દિવસે આપણો આવડો પાઠ ચાલવાનો છે. આ વિષયનો પાઠ આપણો આજે ચાલશે. તે તમને નેવિગેટર દ્વારા છે ને અગાઉથી તમને જાણ કરી દેવામાં આવશે. હવે મિત્રો બીજી કઈ તો આપણી અનુભવી શિક્ષકોની ટીમ છે. અનુભવી શિક્ષકોની ટીમ કેવી? તો કે તમને છે ને સરળ ભાષામાં અને સરળ લાઈવ એક્ઝામ્પલ દ્વારા અને સારા સારા એવા ઉદાહરણ દ્વારા અને તમને છે ને રેકોર્ડેડ લેક્ચરમાં કે લાઈવ લેક્ચરમાં ક્યારેય બી કંટાળો નહીં આવે ને લેઝી ફીલ નહીં થાય. બપોરે 12 વાગે જોશો કે રાતે 3 વાગે જોશો, ઊંઘ ન આવે, ઊંઘ ઉડાડી દે અને તમને લેક્ચર જોવાનું મન થાય. આખા લેક્ચર 1.5 કલાકના, 2 કલાકના, 3 કલાકના જેટલા પણ લાંબા લેક્ચર હશે ને ઠેઠ સુધી તમને તમારું માથું દુખે નહીં ને એવી રીતે સરળ ભાષામાં અને હળવાશથી તમને લેક્ચર લેશે ને એવા લેક્ચર લેવા વાળા અમારા અનુભવી શિક્ષકો છે. સ્વાધ્યાયનું સોલ્યુશન તમને PDF સ્વરૂપે મળી રહેશે. ડેઈલી પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ તમને મળશે જેથી કરીને તમારું માઇન્ડની કસરત થશે. અને બીજું શું તો કે હેન્ડ રિટન બુક્સ, જેમ મેં તમને અગાઉ જણાવ્યું હતું મિત્રો, હેન્ડ રિટન બુક્સ. એ બુક્સ કેવી છે? અમારા શિક્ષકોની ટીમની મહેનતથી બનાવેલી અમારી હેન્ડ રિટન બુક્સ છે. ટાઈપ કરીને નહીં કે PDF સ્વરૂપે નહીં કે ક્યાંકથી કોપી પેસ્ટ કરીને નહીં, પરંતુ તેના પોતાના હાથેથી લખાયેલી બુક્સની PDF પણ તમને મળી જશે. શું મળશે બીજું? તો લાઈવ ચેટ મળશે. લાઈવ ચેટમાં શું કરશો? લાઈવ ચેટમાં શિક્ષકો દ્વારા તમે કોમ્યુનિકેટ કરી શકશો, વાતચીત લાઈવ ચેટમાં કરી શકશો કે તમારે કઈ ક્વેરી છે, આ સવાલ નથી સમજાતો, આ વસ્તુ આવી કઈ રીતે, આ દાખલાને ફરી વખત સમજાવો, તે બધું તમને લાઈવ ચેટ દ્વારા મળશે. હવે આવે છે પ્રકરણ નંબર 4. સોરી, પાછું થઈ ગયું. પ્રકરણ નંબર 4. પ્રકરણ નંબર 4 નો પહેલો MCQ. પહેલો MCQ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? કઈ પ્રક્રિયા દ્વારા? યાદ છે? નથી યાદ? શા માટે યાદ નથી? આપણે જોઈએ આનો સવાલ. શું આવશે? ગ્રાહકથી ગ્રાહક શું આવે? ગ્રાહકથી ગ્રાહકમાં કઈ આવે? બોલી લગાવીને ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ધંધાથી ગ્રાહકમાં બોલી લગાવવાની હોય, કિંમત નક્કી હોય. ધંધાથી ધંધામાં બોલી લગાવવાની હોય, આ રીતનું તો થાય જ નહીં. ગ્રાહકથી ધંધામાં ગ્રાહક ધંધાને કઈ વેચશે નહીં આવે. તો ગ્રાહકથી ગ્રાહકમાં શું આવશે? તો કે કિંમત માટે બોલી લગાવીને ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે છે? માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે? ઇન્ટરનેટ સેવા, બેન્કિંગ સેવા, ઈ-કોમર્સ કે આઉટસોર્સિંગ? યાદ છે જવાબ? શું આવે છે? ઇન્ટરનેટ સેવા. યુઝ કરો છો? આ જવાબ આપણો કોમન સેન્સ વાળો હોવો જોઈએ, કારણ કે તમે આધુનિક યુગના વિદ્યાર્થીઓ છો. તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો. મેસેજ કરીએ છીએ, મેસેજ તરત પૂગે છે. લાઈવ ચેટનો તમે ઉપયોગ કરો છો, ત્યાં બેઠા બેઠા તમારા ક્વેશ્ચનનો તમે તમારા ડાઉટ્સને તમે ટાઈપ કરો છો અને તે લાઈવ ચેટ દ્વારા અમને મળે છે. ક્યાંથી મળે છે? ઇન્ટરનેટ સેવા દ્વારા. એટલા માટે આપણો MCQ શું થશે? આપણા MCQ નો જવાબ આવશે ઇન્ટરનેટ સેવા. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 3. આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા એટલે? હવે હું મારા વિચારો, મારા BA ના વિચારો, આપણું આ ચોપડીનું જ્ઞાન છે તમારા મગજમાં દાખલ કરું છું, એ પ્રક્રિયાને શું કહીશું? માહિતી પ્રેષણ કહીશું, સંદેશો કહીશું, માહિતી સંચાર કહીશું કે અહેવાલ પ્રેષણ કહીશું? શું કહીશું? જવાબ શું આવે? તો જવાબ આવે છે માહિતી સંચાર. માહિતી સંચાર એટલે કે આપણે માહિતી સંચાર મારા વિચારો તમારા મગજમાં દાખલ કરું એને માહિતી સંચાર કહેવાશે. જેમ અત્યારે હું તમને આ MCQ સોલ્વ કરાવું છું અને તમે તમારા મગજમાં દાખલ કરો છો, તે એક માહિતી સંચાર છે કે મારી આ માહિતી તમને મળે છે. હવે આવે છે પ્રશ્ન નંબર 4. ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી કેવી તો કે કોમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે. કેવી કોમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે ઇન્ટરનેટ એ વિશ્વની? મોટી, નાની આવશે, મધ્યમ આવશે, સામાન્ય આવશે, કઈ આવશે? જોજો, આટલી વસ્તુ તો તમને ખબર જ હોવી જોઈએ. આ તો હાવ નાના એવા ક્વેશ્ચન કહેવાય કે આ છે ને આપણા રોજિંદા જીવનના છે. મેં તમને કીધું ને પ્રેક્ટિકલ નોલેજ આપણું જોઈએ. લાઈફમાં આપણી આજુબાજુ શું થાય છે એ આપણને કોમર્સમાં વધુ ઉપયોગી પડશે, કારણ કે આ બધી વસ્તુ છે ને પુસ્તકમાંથી તમે નહીં વાંચ્યું હોય ને તો પણ યાદ હોવી જોઈએ. આ છે ને આમાં જવાબ તો શું આવે? મોટી જ આવે. શા માટે મોટી આવે? કે આખી દુનિયામાં અત્યારે ઇન્ટરનેટ એ પહેલા છે. ઇન્ટરનેટ વગર કોઈ પણ વસ્તુ ચાલતી નથી. પૈસા આપણે ગૂગલ પે કરીએ ઇન્ટરનેટ દ્વારા, મેસેજ તમે ટ્રાન્સફર કરો ઇન્ટરનેટ દ્વારા, એટલા માટે તે સૌથી મોટી છે. હવે શું આવે? શેને કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની છે? તેને કારણે બની? ઈમેલ દ્વારા, ફેક્સ દ્વારા, ઈ-કોમર્સ દ્વારા કે ઇન્ટરનેટ દ્વારા? હવે પાછું અમે ઇન્ટરનેટ ઠોકશો તમે. આગળ MCQ માં ઇન્ટરનેટ આવ્યું તો આમાં પણ MCQ માં ઇન્ટરનેટ ઠોકશું. શા માટે ઇન્ટરનેટ ઠોકશું?
કેમ તમે ખાલી બોખણ પટ્ટી કરવાનું છે, બોખવાનું થોડું છે ભાઈ યાર. આપણે આ વિડીયોમાં આપણે બોખવાનું નથી, આપણે મજદારથી છે ને ગમત સાથે અને રમત સાથે છે ને આપણે MCQ સોલ્વ કરવાના છે. તો એમાં શું આવે છે કે ઈ કોમર્સ દ્વારા, ઈ કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ, ઈ કોમર્સ ઇન્ટરનેટ વાળું કોમર્સ આવશે. એટલે શા માટે? ઓનલાઈનમાં મીશો દ્વારા શોપિંગ કરો છો ને, મીશોમાંથી બધી વસ્તુ મંગાવો છો ને, ફ્લિપકાર્ટમાંથી બધી વસ્તુ મંગાવો છો ને, ક્યાંથી મંગાવો છો? પછી પાછા આપણે હવે તો પાછું રેપિડો અને એવું બધી આપણે વસ્તુ આવી ગઈ છે, જે છે ને જેના કારણે પરંપરાગત વ્યવસાય છે ને પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા છે ને ખૂબ જ સરળ અને ઝડપી બની છે. ક્યાંય જવાનું, શોરૂમમાં જવાનું નહીં, ફોટો જોવાનો, નીચેના રિવ્યુ જોવાના, કિંમત જોવાની, ગમી જાય તો ભાવતાલ કરવાનો કે નહીં, ડાયરેક્ટ શું કરવાનું તો ઓર્ડર કરવાનો, 5 દિવસમાં આપણે ઘરે એ વસ્તુ પહોંચી જાય. હવે આવે છે પ્રશ્ન નંબર 6. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી વેપારી ગ્રાહકોને તેમના ઉત્પાદનોનો કે સેવાઓનું વેચાણ કરે છે. તે એટલે શું? શું? ધંધાથી ગ્રાહક, ધંધાથી ધંધો, ગ્રાહકથી ગ્રાહક કે ગ્રાહકથી ધંધો? એમાં આવશે ધંધાથી ગ્રાહક. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી, આપણે વેબસાઇટ છે ને મેં જે તમને કીધું કે ફ્લિપકાર્ટ ને એવી બધી વેબસાઇટ છે, એ વેબસાઇટના ઉપયોગથી વેપારી જો અહીંયા આવી ગયું ને, વેપારી ગ્રાહકોને ધંધાથી ગ્રાહક, વેપારી ગ્રાહકોને તેમના ઉત્પાદન કે સેવાઓનું, ઉત્પાદન અને સેવા બે અલગ વસ્તુ છે, ઉત્પાદન અને સેવાઓનું આપણે વેચાણ કરે છે, તે એટલે ધંધાથી ગ્રાહક. આ થોડીક બુદ્ધિ વાપરી હોય ને તો આપણને આ MCQ આવડી જાય. પરીક્ષામાં આપણે આ MCQ વાંચ્યો ન હોય પરંતુ આપણી નજર સામે આવી જાય તો આપણે ગભરાવાનું નહીં. બધી વસ્તુ છે ને સવાલમાં બધી વસ્તુ ટીક કરી લેવાની, જે IMP લાગતી હોય પછી આપણે MCQ સાથે સરખાવવાની. તો અહીંથી MCQ સાથે સરખાવતા આપણને મળી જાય વેપારીથી ગ્રાહક, ધંધાથી ગ્રાહક, ઉત્પાદન કે સેવાઓનું વેચાણ કરે. વેચાણ ક્યાંથી થાય તો ગ્રાહક પાસે થાય, એટલા માટે આપણે ધંધાથી ગ્રાહક આપણો જવાબ આવશે. હવે આવે છે પ્રશ્ન નંબર 7. એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ચલણ કે જે માત્ર સાયબર સ્પેસમાં જ અસ્તિત્વમાં ધરાવે છે, સાયબર સ્પેસમાં જ અસ્તિત્વમાં ધરાવે છે, તે કયું ચલણ છે? COD આવશે, ચેક આવશે, નેટ બેન્કિંગ ટ્રાન્સફર આવશે કે ડિજિટલ કેશ આવશે? શું આવશે ખબર છે? તો એમાં શું આવે છે કે ડિજિટલ કેશ. ડિજિટલ કેશ ક્યાં આવે? જ્યાં ઇલેક્ટ્રોનિક ચલણ કહેવાય. જો ઇલેક્ટ્રોનિક ચલણ આવી ગયું ને આપણું, ટીક કરી લેવાનું. કેમ ખબર નથી તો ટીક કરી લેવાનું કે જે માત્ર સાયબર સ્પેસમાં, ગૂગલ પેમાં જે આપણે યુઝ કરીએ છીએ ને, ખાલી આંકડા દબ્યા અને બીજાના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા, એ ઇલેક્ટ્રોનિક ચલણ કહેવાય, જે માત્ર છે ને ડિજિટલ કેશ તરીકે આપણે ઉપયોગ કરીશું. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 શું કહે છે મિત્રો? તો કે ધંધાકીય એકમોના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે બાહ્ય કંપની કે જૂથની કરાર આધારિત સેવાઓ મેળવવી એટલે, કરાર આધારિત સેવાઓ મેળવવી એટલે શું મિત્રો? BPO થશે, KPO થશે, કોડ એટલે કે COD થશે કે WWW થશે? ઓલું WW નહીં હો, આપણે જે જોઈએ છે ને WW ડિસેમ્બર કરાર, એ W નહીં, આપણે આમાંથી જ જોવાનો છે. આપણો જવાબ કઈ રીતનો થશે? આ WW તમે પાછું એવું ન સમજતા, આ WW આપણું કદાચ આપણે વર્લ્ડ વાઇડ વેબ તરીકે આપણે જે ઓળખીએ છીએ ને તેને કહેવાય છે. ઓલું WW તો બાકી ખાલી એન્ટરટેનમેન્ટ માટે છે, એ આપણે 11-12માં કંઈ ઉપયોગી નથી. એટલા માટે તમે પાછું એ જોવા ન વયા જતા, આપણો લેક્ચર મૂકીને આપણા લેક્ચરમાં કન્ટિન્યુ રહેજો કે એમાં જવાબ છે ને આપણો BPO થશે. શું જવાબ થશે? BPO. KPO આવશે નહીં, COD આવશે નહીં, WW નહીં આવે, આપણે BPO આવશે. આપણો 8માનો સવાલ, 8માનો જવાબ, સોરી. ધંધાકીય એકમોના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે બાહ્ય કંપની કે જૂથની, કઈ કંપની? બાહ્ય કંપની કે જૂથની કરાર આધારિત, કયા આધારિત? કરાર આધારિત સેવાઓ મેળવવી એટલે BPO. થોડુંક બોર્ડ વધારે ભરાઈ જાય છે, બીજા સવાલમાંથી થોડુંક ઓછું ટીક કરીશ. આ સાઈડ આવી ગયું છે. કલર આપણે ચેન્જ કરી લઈએ, બહુ કલર એકને એક યુઝ કર્યો. હવે પીળો કલર લીધો છે. કયો? પીળો. હવે આવશે પ્રશ્ન નંબર 9. કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ વિષયની માહિતી સરળતાથી, જોજો, સરળતાથી ઝડપથી મેળવવા માટે ઉપયોગી છે. તે એટલે ફેક્સમાં મળશે, ઇન્ટરનેટમાં મળશે, ઈમેલમાં મળશે, ઈ કોમર્સમાં મળશે. ઈ વાળા 3 આવી ગયા, મગજ થોડુંક હલી ગયું. શું કરીશું? તો એમાં આવશે ઇન્ટરનેટ. માહિતી કીધું, જો યાદ રાખજો, માહિતી મેળવવાની છે. ક્યાં છે ભાઈ માહિતી? હતું ક્યાં હતું? જોઈ લો અહીંયા રહ્યું માહિતી, વિષયની માહિતી ઇન્ટરનેટમાંથી મળશે. ખરીદ વેચાણનું કે એવું કંઈક આપ્યું હોય કે ગ્રાહકો સુધી કંઈક વધારે ઝડપથી આપણે
વસ્તુ કે સેવા આપણે પહોંચાડી શકીએ તો એમાં કદાચ આપણે ઈ કોમર્સ લખવાનું આવે, પરંતુ માહિતી છે ને એટલા માટે એ ઇન્ટરનેટ આવશે. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 10. આઉટસોર્સિંગ દ્વારા મળતી સેવાઓમાં કોનો સમાવેશ થતો નથી? આવા નથી વાળાને છે ને બીજી વાર વાંચી લેવાનું કે શું કહે છે, કારણ કે નથી છે ને મિત્રો કોઈક વાર ભૂલાઈ જતું હોય, કોઈક વાર આમ યાદ ન રહે કે ભાઈ નથી હતું, પણ હતું ને એવું હોય ને એને આપણે ટીક કરીને વહી આવી, પછી ઘરે જઈને સોલ્યુશન કરી તો ખબર પડે કે આમાં તો નથી હતું. તો એમાં શું જવાબ આવે છે? વ્યક્તિગત સેવાઓ. શું? તો એમાં જવાબ આવે છે વ્યક્તિગત સેવાઓ. આઉટસોર્સિંગ દ્વારા મળતી સેવાઓમાં કોનો સમાવેશ થાય છે? તો કે વ્યક્તિગત સેવાઓનો સમાવેશ થાય છે. માર્કેટિંગનો તો કે નથી થતો, ખરીદીનો તો કે નથી થતો, બિલિંગ સેવાઓ કે નથી થતી. શું આવશે? વ્યક્તિગત સેવાઓ. હવે આવે છે 11મો સવાલ કે અમેરિકાની કંપની ઇન્ટરનેટની મદદથી પોતાનું કામ ભારતમાં કરાવે છે. ભાઈ અમેરિકા વાળા એનું કામ છે ને ભારતમાં કરાવી દે. કોના દ્વારા? ઇન્ટરનેટ દ્વારા. ભાઈ આપણે ભારતમાં હોતે ઇન્ટરનેટ દ્વારા છે ને અમેરિકાની કંપનીઓ એનું કામ કરાવે, પરંતુ આપણે ભારત વાળા ક્યાંય ઓછા નથી. ભારત વાળા ઇન્ટરનેટની મદદથી છે અમેરિકા કે એવા અલગ અલગ દેશમાં પોતાનું કામ કરાવે છે. તો એમાં શું આવશે? ઈ કોમર્સ, વેબસાઇટ, હેકિંગ. હેકર છે કોઈ આમાં? હેકર હોય તો ભાઈ ધ્યાન રાખજો, આપણે હેકિંગ નથી કરવાનું. આઉટસોર્સિંગ. એનો MCQ નો જવાબ આવે છે આઉટસોર્સિંગ. હવે આવે છે પ્રશ્ન નંબર સાચી પ્રશ્ન નંબર 12 નથી. પ્રશ્ન નંબર 12 આવતો જ નથી. પેલી વખતે મારે ભૂલ થઈ હતી, બીજી વખતે થઈ. આપણે આવે છે પાછું ધોરણ 11 નું. શું આવે છે ધોરણ 11 નું? પાછો આપણે પીળો પીળો બધું મેચ થઈ જાય નહીં, એટલા માટે આપણે કંઈક કલર બદલશું. લાલ કલર લીધો. લાલ જ આવે ને? લાલ આવ્યો. લાલ કલર લીધો. ધોરણ 11 ની આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચની ફરી એક વખત જાણકારી આપી દો કે જેથી કરીને છે ને પરીક્ષા પછી જો તમે ધોરણ 11 માં છો ને અત્યારે હાલમાં, તો ધોરણ 12 ની બોર્ડની એક્ઝામમાં 19+ 99 સુધી પહોંચવું હોય ને અને ઇઝીલી પહોંચવું હોય ને માઇન્ડને ફ્રેશ રાખીને ગમત સાથે 12માની તૈયારી કરવી હોય ને તો બ્રહ્માસ્ત્ર બેન્ચ સાથે જોડાઈ જજો. એટલા માટે તમને ફરી એક વખત યાદ કરાવી દઉં કે અમે શું તમને પ્રોવાઈડ કરીશું આ બ્રહ્માસ્ત્ર બેન્ચ દ્વારા. તો આ બ્રહ્માસ્ત્ર બેન્ચ દ્વારા તમને એટલી વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. શું? 11 નું અસાઇનમેન્ટનું સોલ્યુશન તમે અત્યારે કરો છો મારી સાથે, તે 11 નું રિવિઝન. જેમ મેં તમને કીધું કે તમારા 11મા ધોરણનું રિવિઝનના વિડીયો હું તમને મોકલીશ. જે પણ તમને ક્વેરી આવતી હોય, કોઈ વસ્તુ યાદ રાખવામાં, સવાલ જવાબ યાદ રાખવામાં કોઈ પણ ક્વેરી આવતી હોય, સૂત્ર યાદ રાખવામાં, ફૂલ ફોર્મ યાદ રાખવામાં કોઈ પણ ક્વેરી આવતી હોય ને કોમેન્ટ સેક્શનમાં જઈને તમે ધડાક દઈને એક મેસેજ ટાઈપ કરી દેજો. મારી નજરમાં એ મેસેજ પડી ગયો, મને એવું લાગ્યું કે આમાં તમારે આ કઈ સુધારો કરવાનો કે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. તમારો વિડીયો 24 કલાકની અંદર, 45 કલાકની અંદર અમારી ચેનલ પર તમને મળી જશે કે આ સમસ્યા અમારા બાળકોને નડે છે, પરીક્ષામાં આ વસ્તુ તેને નડે છે, એ પરીક્ષામાં કઈ પણ ડર ના રહે એ માટેની તૈયારી અમે કરાવીશું. બ્રહ્માસ્ત્ર બેન્ચ મળશે ધોરણ 12 ની. બ્રહ્માસ્ત્ર બેન્ચ કેવી છે? તો કે IMP છે મિત્રો. બ્રહ્માસ્ત્ર બેન્ચ આપણી IMP બેન્ચ છે, જેમાં ધોરણ 12 ના પેપરનું સોલ્યુશન મળી જશે, પ્લસ કે રેકોર્ડેડ કે લાઈવ લેક્ચર મળી જશે. લાઈવ લેક્ચર જે હશે એ જ લેક્ચર તમારે છે ને વર્ષ પૂરું થશે ને ત્યાં સુધી તમને રેકોર્ડેડ સ્વરૂપમાં તમારી એપ્લિકેશન પર હશે, જેથી કરીને તમે રાતના 12 વાગે, 4 વાગે, 3 વાગે ગમે તે પણ તમને ભણવાનું મન થશે તો તમે રેકોર્ડેડ લેક્ચર શરૂ કરીને તમે તમારું ભણવાનું શરૂ રાખશો. નેવિગેટર દ્વારા શું મળશે મિત્રો? નેવિગેટર દ્વારા તમને મેં જેમ અગાઉ કહ્યું કે નેવિગેટર દ્વારા છે ને આપણને આજના દિવસે કયો પાઠ, કયા વિષયનો કયો પાઠ ચાલવાનો છે ને તે તમને અગાઉથી જાણ કરી દેશે અમારા શિક્ષકો દ્વારા. આખા વર્ષનું આપણું નક્કી હોય છે કે આ દિવસે આપણે આ પાઠ ચલાવવાનો છે, તે રીતનું ટાઈમ ટેબલ આપણે નક્કી કરેલું છે. પછી ડેઇલી પ્રેક્ટિસ ક્વેશ્ચન. કયા ક્વેશ્ચન? ડેઇલી પ્રેક્ટિસ ક્વેશ્ચન, જેથી કરીને છે ને તમારું માઇન્ડ એ રીતનું ન રહે કે અઠવાડિયામાં, મહિનામાં એકમ કસોટી આવે છે, 3 દી તૈયારી કરશું. નહીં ભાઈ, આપણે આખું વર્ષ તૈયારી કરીશું 12માની, જેથી કરીને આપણું સિક્વન્સમાં બધું યાદ જ રહે. આજે રિકોલ કર્યું, આજની પહેલી એકમ કસોટીમાં વાંચ્યું હતું, બખ્યું હતું, પછી ત્રીજી એકમ કસોટીમાં બીજું વાંચ્યું તો પહેલી એકમ કસોટીનું ભૂલાઈ ગયું. એ રીતનું ડેઇલી પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ અમને પ્રોવાઈડ કરીએ છીએ. સ્વાધ્યાય સોલ્યુશન PDF. સ્વાધ્યાયનું સોલ્યુશનની PDF પણ તમને મળી જશે. અનુભવી શિક્ષકોની ટીમ ક્યાં છે? તો અનુભવી શિક્ષકોની ટીમ બ્રહ્માસ્ત્ર બેચમાં છે. ઓશેંગન લાઈવની એપ્લિકેશન પર જે અમારી ટીમ છે, બધી અમારી અનુભવી શિક્ષકોની ટીમ છે, જેમાંથી છે ને તમને હેન્ડ રિટન બુક્સ પણ તમને તે શિક્ષકોની મહેનત દ્વારા 24 કલાક કે મોડી રાતની મહેનત દ્વારા છે ને તેને આખા પાઠ્યપુસ્તકને ખોલીને બનાવેલા IMP એવા મુદ્દાઓને ટીક કરીને અમારી બનાવેલી હેન્ડ રિટન બુકની PDF તમને મળી જશે. લાઈવ ચેટ બોક્સ મળી જશે. લાઈવ ચેટ બોક્સમાં શું આવશે? તમે ઓફલાઈનમાં જેવી રીતે ક્વેશ્ચન કે ક્વેરી પૂછો છો ને તેવી જ રીતે છે ને લાઈવ ચેટ બોક્સમાં પણ તમે ક્વેશ્ચન કે ક્વેરી પૂછી શકશો, જેનું સોલ્યુશન તમને છે ને તે જ લેક્ચરમાં તરત જ તે જ સેકન્ડે તમને મળી જશે. પાછળ વહી ગયું, આગળ જવાનું હતું.
હવે આવે છે મિત્રો પ્રકરણ નંબર 5. પ્રકરણ નંબર 5 નો પહેલો સવાલ. પહેલો સવાલ તો આપણે થોડુંક ફાસ્ટ કરીશું કારણ કે આપણો વિડીયો લાંબો થતો જાય છે, એટલા માટે ફાસ્ટ થોડુંક કરીશું કે ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે? કયું છે સરળ સ્વરૂપ? વૈયક્તિક માલિકી, ભાગીદારી, સહકારી મંડળી કે કંપની? શું આવે છે એમાં? તો એમાં આવે છે કે પહેલું આવે છે કે વ્યક્તિક માલિકી. ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન કયું? તો કે પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું? તો કે વ્યક્તિક માલિકી. ભાગીદારીમાં સરળ ના કહેવાય, ભાગીદારીમાં કોઈક વાર બંને ભાગીદારના મંતવ્ય નોખા પડી શકે. સહકારી મંડળીમાં પણ એક કરતા વધુ વ્યક્તિઓ હોવાથી આપણે કોઈ વખત કોઈના માહિતી કે કોઈકના આદાન પ્રદાન માહિતીનો અર્થ કે કંઈક વસ્તુ છે ને એમાં મુશ્કેલી પડે કે એક વ્યક્તિ કે એક ભાગીદાર કોઈક બીજા ભાગીદારને એક વસ્તુ સરખી રીતે સમજાવી ન શકે. કંપનીમાં પણ ઘણા ખરા મેમ્બરો હોય છે, એટલા માટે પણ તે થોડુંક મુશ્કેલ બને છે. પરંતુ પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું? તો કે વ્યક્તિક માલિકી. હવે આવે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 શું છે? તો કે ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો મિત્રો ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો મિત્રો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો કે 1932માં, 1956માં કે 1960માં કે 2013માં? ક્યારે આવ્યો હતો મિત્રો? જોઈ લે તો 1932માં આવ્યો હતો. આપણે આ ક્યારે યાદ રહેશે? મેં તમને જેમ અગાઉ કીધું હતું, અધવચ્ચેથી આવ્યા હોય તો પહેલા અમારો વિડીયો જે સ્ટાર્ટિંગમાંથી છે ત્યાંથી જોઈ લેજો. ખબર પડશે કે આપણે કઈ રીતના આ બધા સવાલ છે ને, જે આપણા સવાલ સાલવાળા સવાલ છે કે આપણે કોઈના ફૂલ ફોર્મ પાકા કરવાના છે, તે માટે આપણે કઈ રીતે શોર્ટ નોટ્સ કે એવું બધું કઈ રીતે ક્વિક રિવિઝનના બુક્સ ને કઈ રીતે આપણે બનાવવાની છે ને બાકી બુકમાં, એ બધું તમને ડિટેલ્સમાં મેં આ વિડીયોમાં તમને કીધું હતું. ને જો વધુ ડિટેલ્સમાં તમારે પાકી બુક લખવી, શોર્ટ ક્વિક રિવિઝનની બુક જાતે કઈ રીતે લખવી, અમારી કોઈ વ્યાખ્યા છે આપણી કે કઈ રીતે આપણે સમજવા માટે એને અંડરલાઈન કરેલા શબ્દ જે હોય કીવર્ડ સ્વરૂપે આપણે કઈ રીતે લખવા, એ બધું જ હું તમને વિડીયોમાં જણાવી દઈશ આગળ જઈ. હવે આવે છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 શું આવે? સરાફી ભાગીદારી પેઢીમાં હાલમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય છે? સરાફી કઈ આ વસ્તુ યાદ રાખવાની, પાછું અહીંયા કેટલા હોય છે ત્યાંથી યાદ રહી જાય ને પછી પાછું સરાફી ભાગીદારીનું યાદ રાખે છે. સરાફી ભાગીદારીની જગ્યાએ બીજી ભાગીદારીની રકમ લખી નાખીએ ને એવું ન બને, એ આપણે ધ્યાન રાખજો. એમાં 10 આવશે, સરાફી ભાગીદારીમાં 10 આવશે. 10 વધુમાં વધુ પાછું કીધું છે, હાલમાં ઓછામાં ઓછું એમ નથી કીધું. વધુમાં વધુ ભાગીદારો કેટલા? તો કે 10. હવે આવે છે ચોથો MCQ કે ધંધો કરવા માટે સમય મર્યાદા સાથે રચવામાં આવતી ભાગીદારી એટલે સમય મર્યાદા સાથે આપણે જે ભાગીદાર રચીએ કે ભલે આપણે બે ભાગીદાર છે, આપણે આ એક રોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે, તે રોડ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણી ભાગીદારી પૂરી. એવી રીતની જો કોઈ સમય મર્યાદા આવી જાય ને તો એને કઈ કહેવાય? કે મર્યાદિત જવાબદારી વાળી પેઢી કહેશું? નહીં. ઐચ્છિક ભાગીદારી પેઢી કે નિષ્ક્રિય ભાગીદારી પેઢી કે મુદ્દતી ભાગીદારી પેઢી? કઈ આવશે? યાદ છે? યાદ હોય તો જલ્દીથી વિડીયો પોઝ કરો. બધા MCQ ના છે ને નીચે કોમેન્ટ બોક્સમાં કોઈ લિમિટ નથી આપણે કોઈ કોમેન્ટ કરવાની. કોમેન્ટ તમ તારે બિંદાસ, આપણને જવાબ આવડે છે. વિડીયો પોઝ કરો, કોમેન્ટમાં જઈને જવાબ તમારો MCQ લખો, અને જે પણ તમને ખોટો હોય ને તોય તમારે લખવાનો, ખોટો તો ખોટો લખવાનો કોમેન્ટમાં, જેથી કરીને મને પણ ખબર પડે કે તમારા કેટલા કયા MCQમાં કયો ખોટો પડે છે ને એમાં કઈ રીતે તમે શું વિચારો છો કે તમને એ MCQ નથી આવડતું. તો એ રીતની મને ખબર પડે, તમારો રિવ્યુ પણ મળે, જેથી કરીને હું તેનું સોલ્યુશન લાવી શકું. આનો જવાબ આપણે આવે છે મુદ્દતી ભાગીદારી પેઢી, જે માત્ર થોડીક મુદ્દત માટે જ તે ભાગીદારી સ્વરૂપમાં આવી હોય છે. હવે આવે છે પ્રશ્ન નંબર 5. નીચેના ધંધાકીય સાહસના સ્વરૂપને લીધે આર્થિક સત્તાનું કેન્દ્રીયકરણ ઘટ્યું છે. શું થયું છે? ઘટ્યું છે, વધ્યું નથી. ઘટ્યું છે. શું? સાંભળી લેજો. આવા શબ્દને આપણે થોડાક છે ને લાઇટલી રીતે છે ને સવાલ જ્યારે આપણે MCQ સોલ્વ કરીએ તે ઉતાવળ નહીં કરવાની કે ભાઈ 16 MCQ છે, 16 માર્ક બેઠા લેવાના છે, 5 મિનિટમાં કરવાના છે, આગળનું બાકી રહી જાય એવું નહીં કરવાનું. MCQ ટીક કરવાના. કોઈક MCQમાં એવું લાગે તો બીજી વાર ચેક કરી લેવાના, કારણ કે રોકડા માર્ક અહીંથી છે, રોકડા માર્ક આપણે જોઈતા છે. એટલા માટે શું વાંચવાનો? સવાલ બીજી વાર વાંચી લેવાનો કે નીચેના ધંધાકીય સાહસના સ્વરૂપને લીધે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ ઘટ્યું છે. શું આવશે? તો કે વ્યક્તિક માલિકીનું. એમાં જવાબ આવશે વ્યક્તિક માલિકી. હવે આવે છે મિત્રો ભાગીદારી ખતપત્ર કેવું હોય, કેવું હિતાવહ છે, કેવું હોવું હિતાવહ છે? ભાગીદારી ખતપત્ર કેવું હોવું હિતાવહ છે? લાંબુ હોય તો હિતાવહ કહેવાય ભાઈ, વાંચવામાં બહુ વધુ થાય. ટૂંકું હોય તો, મૌખિક હોય તો, મૌખિકનું તો ભાઈ આપણે કાલે કોઈ માને નહીં ભાઈ, કે આપણે એપ્રિલ ફૂલ બનાવતા હતા એવું કંઈક કહી દે. પછી તો કે લેખિત. લાગે છે ને હશે આન્સર.
આ બધે કરતાં આપણને થોડુંક આમ ડિફરન્ટ લાગે છે કે લેખિત હોય ને તો આપણે સારું પડે કે આપણે સબૂત તરીકે આપણે પુરાવા તરીકે રે કરાર પત્ર કે ભાઈ આ હશે. એમાં શું આવે છે જવાબ? એ જ આવે છે. જોયું? કઈ રીતે ખબર પડે? આ બધી થોડીક વસ્તુ આપણે બીજી રીતે આપણે વિચારીએ ને કે મૌખિકમાં તો ભાઈ નથી લાગતું આ વિશ્વાસજનક કે આપણે બીજા દિવસે કંઈક ભાગીદાર બદલી ગયો તો આજે આ કીધું ને કાલે ના કીધી તો. એટલા માટે આમાં આવશે લેખિત. હવે આવે છે પ્રશ્ન નંબર 7 મિત્રો. પ્રશ્ન નંબર 7 શું કહે છે? પ્રશ્ન નંબર 7 કહે છે કે કયા ધંધાકીય સાહસના સ્વરૂપની સ્થાપના અને વિસર્જન ખૂબ જ સરળ છે? સ્થાપના એટલે કે કયો ધંધો શરૂ કરવો અને કયો ધંધાનો અંત લાવવો, વિસર્જન કરવું, કયા ધંધાનો અંત લાવવો અને શરૂઆત કરવી એકદમ સરળ છે. તો કે કંપની માટે તો ભાઈ બહુ કાગળિયા કરવા પડે. એક કંપની ખોલવા માટે પણ બહુ જાહેર સાહસ ક્યારે થાય કે બધામાં શું કહેવાય, આપણે સરકારી રીતનું જે સાહસ કરીએ ને એને જાહેર સાહસ કહેવાય. વ્યક્તિક માલિકી કે સંયુક્ત સાહસ, બધા સાથે મળીને કરાતો સાહસ, ભાગીદારી પેઢી તરીકે આપણે જે સંયુક્ત રીતે સાહસ કરીએ, ધંધો ઊભો કરીએ, તેની સ્થાપના અને વિસર્જન સરળ હશે? નહીં હોય. આમાં શું આવશે? વ્યક્તિક માલિકી. લાગ્યું હતું ને વ્યક્તિક માલિકી આવશે, કારણ કે હું એકલો છું, મારે આજે ધંધો શરૂ કરવો છે, મેં આજે કરી લીધો, 5 દિવસ વયા ગયા, મને નથી મજા આવતી આ ધંધામાં, ધંધો બંધ કરી દીધો, કોઈ મને કહેવા વાળું છે નથી કહેવા વાળું. શા માટે? કારણ કે આવડો ધંધો છે ને, આપણે આ ધંધા સાહસની સ્વરૂપ આ ધંધાકીય સાહસના સ્વરૂપની સ્થાપના કેવી છે? વ્યક્તિક માલિકીનો જે ધંધો છે આપણો, તેની સ્થાપના અને વિસર્જન એકદમ સરળ છે. જ્યારે તમારું મન થાય ત્યારે ધંધો કરવાનો, જઈ બંધ થાય તો આપણે દુકાન બંધ કરીને હાલતા. એ રીતનું આપણું વ્યક્તિક માલિકીમાં આવશે. વ્યક્તિક માલિકીના ધંધામાં ધંધાનું સંચાલન કોણ કરે? વ્યક્તિક માલિકીના ધંધામાં ધંધાનું સંચાલન કોણ કરશે? મેનેજર રાખ્યો હશે, સ્ટાફ રાખ્યો હશે, વ્યક્તિક માલિકી છે. શું કરશે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરશે, માલિક કરશે, શેર હોલ્ડરો કરશે. શેર હોલ્ડર કોને કહેવાય? કંપનીના માલિક જ કહેવાય. જે ઇક્વિટી શેર જે ધરાવતા હોય ને તે કંપનીના મેમ્બર હોય, જેને કંપનીની સંપત્તિના માલિક કહી શકીએ આપણે. મેનેજિંગ ડાયરેક્ટર. વ્યક્તિક માલિકીમાં મેનેજિંગ ડાયરેક્ટર હશે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હશે. શું આવશે? માલિક જ હશે. આપણે માલિક જ કરશે. મારો ધંધો હું જ કરીશ, બીજાને થોડો કરવા દઈશ. એટલા માટે વ્યક્તિક માલિકીના ધંધામાં શું ધંધાનું સંચાલન કોણ કરે? તો કે માલિક કરે. જેનો ધંધો હોય એ એના ધંધાનું સંચાલન કરશે. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 9. સામાન્ય પ્રકારના ભાગીદારના ધંધામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે છે? કેટલા સભ્યો હોઈ શકે મિત્રો? 2 હોય. ભાગીદારીઓ સામાન્ય પ્રકારના ભાગીદારોમાં વધુમાં વધુ 2 હોય, ઓછામાં ઓછા 2 હોય. કેમ કે 2 થાય ને તો જ ભાગીદાર થાય, એકલો કોઈ દી ભાગીદાર બને નહીં. 2 હોય ને એટલે ઓછામાં ઓછા કીધા હોત ને તો આગળ સમજી જાય. 10 હશે, 20 હશે, 30 હશે. શું હશે? આ બધું ક્યારે હશે? તમે આખી ચોપડી ખોલવા બેસશો આ બધું જાણવા માટે નહીં. આ બધું જાણવા માટે આપણે નોટ્સ બનાવીશું. એ નોટ્સ હું તમને બનાવીને દઈ દઈ. એક પાઠને એ રીતના વનશોટ પણ તમને પ્રોવાઈડ કરી દઈ, જેથી કરીને છે ને એક જ વિડીયો હશે ને 15 મિનિટનો હશે, 30 મિનિટનો હશે. આ રીતના સવાલ જે પણ એક પાઠમાંથી મળતા હશે ને બનતા હશે ને એ બધા તમને પ્રોવાઈડ કરી દઈશ. એમાં જવાબ આવશે આપણા 20 આવશે. 20 ભાગીદાર વધુમાં વધુ હોય. ક્યાં હોય? તો કે સામાન્ય પ્રકારના. તરાફી ભાગીદારીનો એક સવાલ આવ્યો હતો કે નહીં? એ બેના સવાલમાં ડિફરન્સ છે. એટલા માટે તમને કહું છું કે એ રીતની તૈયારી કરો કે છે ને તમને બેમાં એવું ન લાગે કે બે વસ્તુ આમાં આવતી હશે. તો આ એક સવાલના લીધે, આ એક શબ્દના લીધે છે ને આખો સવાલ આપણો ફરી જાય છે. એટલા માટે છે ને આપણી તૈયારી એવી રીતની હોવી જોઈએ કે આપણે બીજી વાર વિચારવું જ ન પડે કે ભાઈ આમાં આ આવતું હશે કે આ આવતું હશે. જવાબ આનો આવે છે 20. હવે કરીએ છીએ આપણે 10મો સવાલ. 10મો સવાલ શું કહે છે મિત્રો? કે જો પેઢી ફડચામાં જાય, ફડચામાં એટલે કે લોસમાં જાય, ખોટમાં જાય, તો માત્ર પુખ્ત વયના સભ્યોની નાદાર કરી શકાય છે. પુખ્ત વય એટલે આપણી ઉંમર એટલે કે જે કામ કરતા હોય એ ઉંમરના. તે વ્યવસ્થા સ્વરૂપ એટલે શું થાય? તે વ્યવસ્થા સ્વરૂપ એટલે ખબર છે? વ્યક્તિક માલિકી, હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢી, ભાગીદારી, કંપની. ખબર છે? હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢી એટલે શું? વ્યક્તિક માલિકી એટલે શું? ભાગીદારી પેઢી એટલે શું? કંપની એટલે શું? ખબર છે? યાદ છે? તો તમે જલ્દીથી કોમેન્ટ બોક્સમાં જાઓ અને આપણો આન્સર ટીક કરો. આપણો આન્સર આવે છે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી, જેમાં છે ને પુખ્ત વયના સભ્યોને જ માત્ર નાદાર કરી શકે, નાદાર જાહેર કરી શકાય છે. નાદાર જાહેર કોને કહેવાય? જેની પાસે કાંઈ ન હોય, જેની પાસે પૈસા કાંઈ ન હોય, છેલ્લે બહુ લોસ થઈ ગયો હોય ને એની પાસે એ લોસને શું કહેવાય, લેણું થઈ ગયું હોય ને લેણું પૂરું કરવા જેટલા પૈસા ન હોય ને તો છેલ્લે એને નાદાર આપણે જાહેર કરી દઈએ. હવે આવે છે 11મો સવાલ. ભાગીદારી પેઢીના ફાયદાઓમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો? પાછું આવ્યું નથી. થાય છે નહીં, નથી. ભાગીદારી પેઢીમાં ફાયદાઓમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? શ્રમ વિભાજનનો સમાવેશ થાય?
ઝડપી નિર્ણયનો સમાવેશ થાય, ગ્રાહકો સાથે સંપર્કનો સમાવેશ થાય, કરવેરાનો ઓછો બોજ, એવું કંઈ થાય. શું થાય? ચારે ચાર બધાય આપણને લાગે. આમાં જો ભાગીદારી પેઢીમાં ચારે ચાર આપણને એમ લાગે કે ભાઈ ચારે ચારનો સમાવેશ થતો હશે. ભાઈ ચારે ચાર કઈ ABCD એમ ડાયરેક્ટ તો તમે ટીક કરી નહીં આવો. આમાંથી કોઈક તો હશે ને જે નહીં થતું હોય. ઝડપી નિર્ણય વધે બને, ભાગીદારી પેઢીમાં ઝડપી નિર્ણય બને, ગ્રાહકો સાથે સંપર્ક બને, એ તો બને. ઝડપી નિર્ણયનું કેમ લાગે હશે? કરવેરાનો ઓછો બોજ, હા એ કઈ રીતનું? જો ઝડપી નિર્ણય તો હજી બને, કેમ કે ઝડપી નિર્ણય લેવામાં થોડુંક ચાલે, પરંતુ આ વધારે કીધું. શા માટે? કરવેરાનો ઓછો બોજ. ભાગીદાર જેટલા ભાગીદાર હશે ને એટલો બોજ આપણો ઓછો રહેશે. જેટલા ભાગીદાર હોય ને એટલો બોજ ઓછો રહે, એવું બને. હવે માનો કે મારો ભાગીદાર કોઈક નાદાર જાહેર થઈ ગયો હોય, એના લેણું તો ચૂકવવું જ પડશે ને. જે લેણદાર હશે એ તો કઈ કહેશે નહીં કે હાલો ભાઈ નાદાર થઈ ગયો, એના પૈસા નહીં, એના પૈસા બીજા ભાગીદારે ચૂકવવાના રહેશે. એટલા માટે છે ને આના પૈકી છે ને આપણે નીચેના પૈકી કયા ફાયદાઓમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો એમાં આવશે કરવેરાનો ઓછો બોજ. તો મિત્રો, અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે અમારા વિડીયોને લાઈક કરજો, અને આવી જ રીતે મેં જેમ તમને ગેમ શીખવી એ ગેમની પ્રતિભાવ નીચે આપજો. અને અમે જેમ બ્રહ્માસ્ત્ર બેન્ચનું મેં જેમ તમને જાણકારી આપી કે બ્રહ્માસ્ત્ર બેન્ચમાં અમે શું શું તમને પ્રોવાઈડ કરીશું, એ બધું યાદ રાખી અને અમારા આપેલા નંબર પર તમે કોલ કરી અને બ્રહ્માસ્ત્ર બેન્ચ સાથે જોડાઈ જજો. અને આજે આનો જ આપણે બીજો ભાગ પણ લાવશું. બીજા ભાગમાં આપણે છે ને હવે જે બાકીના પાઠના આપણે જે MCQ રહી ગયા છે ને એ જ MCQ ની તૈયારી આવી જ રીતે જોરદાર રીતે કરીશું. અને આ જ વિડીયો છે ને બીજી વખત તમે જોવો ને તો એ છે ને થોડીક 1.5x ની સ્પીડ પર છે ને. પરીક્ષામાં જતા પહેલા તમે આ જ વિડીયોને 2 વખત જોઈ લેવાનો, જેથી કરીને છે ને તમારું બધું જ રિવિઝન ફાસ્ટમાં થશે. અને અમે તમારો સમય કોઈ પણ રીતનો આપણે વેડફવાનો નથી. ક્વિક રિવિઝન કરવાનું છે. 15 દિવસ કે 30 દિવસની અંદર આખા વર્ષના સિલેબસનું આપણે સંપૂર્ણ રિવિઝન કરવાનું રહેશે. જે અસાઇનમેન્ટનું સોલ્યુશન છે ને તમને આ જ ચેનલ પર, હોસ્ટેલ જ્ઞાન લાઈવની ચેનલ પર મળી જશે. અને અમારી પ્લે સ્ટોર પર જઈને છે ને હોસ્ટેલ જ્ઞાન લાઈવની જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરજો. અને અમારા વિડીયોને અંત સુધી જોવા માટે થેન્ક યુ.